त्रिभुवन तरणे भक्तिवच्चस्वतन्त्रम् शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यः सनो भूतिहेतु। श्रीमद् वृंदावनेन्दु प्रकटित रसिका नंद संदोह रूप स्फूर्जद्रासादिलीलामृत जलधिभरा क्रांत सर्वोपि शश्वत। तस्यैवात्मानुभाव प्रकटन हृदय स्याज्ञया प्रादुरासित भूमौ यः सन मनुष्या कृतिरति करुणस्तं प्रपद्ये हुताशम्। सायं कुञ्जालयस्था सनमुपविलसत् स्वर्णपात्रं सुधौतं राजद्यज्ञोपवीतं परितनुवसनं गौरवं भोजवक्त्रम्। प्राणानायम्यनाशापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्धो मीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नुमः। कोटिकंदर्प लावण्य भक्तवत्सल कृपा पीयूष पारावार अशरण शरण भक्तवत्सल आजे खजूरिया गाम में अपना मुख्य मनोरथी एवं सुमंतभाई परिवार द्वारा 3 दिवसनो आ पुष्टिमार्गीय महोत्सव जेमा श्री कृष्ण चरित्र सत्संग सत्र शिबिर ना 3 दिवसनो लाभ प्राप्त करवा गाम बहार गाम थी आवेला वैष्णवो आ 3 दिवसना महोत्सव अंतर्गत आ प्रवचन सत्र प्रवचन शिबिर एवं श्री ठाकुर जी ना विविध मनोरथों माला पहेरामणी मनोरथ लोटी उत्सव मनोरथ अने छेल्ले दिवसे ढाडी लीला रास कीर्तन नो पण सविशेष आयोजन अपना सुमंत भाईए खूब भावपूर्वक शुद्ध अंतःकरण पूर्वक कर्यु छे। तो सर्वप्रथम आ कार्यक्रम में अपना मनोरथी परिवार ने अमे अंतःकरण थी आशीर्वाद आपीए छीए। खूब सुंदर रीते तमे आ आयोजन कर्यु। कलियुगनी अंदर भगवत गुणानुवाद सत्संग कीर्तन आज एकमात्र एवी औषधि छे कि जे मनुष्य ने आ कलियुग में जनित थनारा बधा रोगों थी बचावी सके छे। आ कलियुग एवो कराल छे, दोषोनी निधि छे। भागवत जी में वर्णन करवामां आव्युं छे कलियुग ने केवो कीधो छे, कली दोष निधे। अर्थात जे काल में दोषनी निधि एनी पासे छे। निधि एटले संपत्ति। कोई पासे ज्ञाननी संपत्ति होय, कोई पासे स्नेहनी संपत्ति होय, कोई पासे मृदु भाषणनी संपत्ति होय,
કોઈ પાસે સાંસારિક સંપત્તિ હોય, જમીન હોય, દ્રવ્ય હોય, ગાડી હોય, જગતમાં કીર્તિ હોય, બધા પાસે કાંઈક ને કાંઈક નિધિ ભગવાને આપેલી છે. કોઈ એવો નથી કે જેની પાસે કાંઈક ન હોય. કોઈનામાંથી કાંઈક ને કાંઈક ગુણ તો ગ્રહણ કરવા જોઈએ. તો આ જે કલિયુગ છે, એ કલિયુગની અંદર એની પાસે શું છે, એની પાસે કઈ સંપત્તિ છે, એની પાસે કઈ નિધિ છે? તો ભાગવતજી કહે છે કલી દોષ નિધે. આની પાસે દોષની નિધિ છે. ડગલે ને પગલે આપણા બધાનું તો શું સામર્થ્ય. પરીક્ષિતજી જેવા ભક્ત હતા, સાક્ષાત પાંડવોના પૌત્ર, સાક્ષાત પાંડવોના પૌત્ર, અને ભગવાને જેમને ગર્ભમાં જીવાડ્યા, ભગવાને સ્વયંના કૃપાબલથી જેમનું ગર્ભમાં સંરક્ષણ કર્યું, એવા, અને આખી પૃથ્વી એમની હતી. એ વખતે આવા કઈ બીજા દેશ વિદેશો હતા નહીં. સર્વત્ર ભારતીય સંસ્કૃતિ જ હતી. સર્વત્ર એક જ છત્ર રાજ્ય પરીક્ષિતજીનું હતું. તો એવા ધર્માત્મા, એવા મહાત્મા પરીક્ષિતજી જે હતા, એના પણ મુકુટમાં જ્યારે આ કલિયુગ બેસી ગયો, ત્યારે એમની પણ જે મતિ છે એ થોડી વાર માટે વિચલિત કરી દીધી. તો આપણા બધાનું તો શું આવે? હવે આ જે મહાપુરુષના ચરિત્રો હોય, આ જે મહાપુરુષોની કથાઓ હોય, આમાં આપણે કોઈ દિવસ વ્યક્તિગત રૂપે કોઈના ઉપર શંકા કે પ્રશ્ન કરવાનો ક્રમ નથી. કે આપણને એવો આમાં પ્રશ્ન ઊભો થઈ જાય કે ભાઈ પરીક્ષિતજી તો આવા ભગવાનના ભક્ત હતા, તો એમની મતિ કેમ ફરી ગઈ? તો આ બધા જે પ્રસંગો છે, આ બધા જે લીલાક્રમો છે, આનાથી આપણે એ પ્રાપ્ત કરવાનું છે, આપણે એ ગ્રહણ કરવાનું છે કે જો આવા મહાત્મા સાધુ પુરુષોનું પણ આ કલિયુગમાં બુદ્ધિનો નાશ થઈ શકે, બુદ્ધિ ફરી જાય, તો આપણા જેવાઓની તો શું સ્થિતિ છે? એટલે આપણે તો ડગલે ને પગલે, આપણે તો ડગલે ને પગલે આપણી જે મતિ છે, એ મતિ કલયુગના પ્રભાવથી ગ્રસિત ન થઈ જાય, એ ધ્યાન રાખવાનું છે. એ આપણે આ બધા પ્રસંગોમાંથી, આ બધી કથાઓમાંથી ગ્રહણ કરવાનું છે. હવે પ્રશ્ન થાય કે ભાઈ કલયુગ કોઈના ઉપર હાવી થઈ જાય, જેમ પરીક્ષિતજી ઉપર થઈ ગયો, તો શું થાય? કલયુગના દોષ ઈ બીજાને આપે તો શું કરે કલયુગ? સૌથી પહેલા તો જે તેના વ્યવહારિક લક્ષણો છે એ તો બધા ભાગવતજીમાં બતાવ્યા છે કે ભાઈ જુવામાં પ્રવૃત્ત કરે મનુષ્યને, મનુષ્યને બિલકુલ એક અધાર્મિક પ્રવૃત્તિઓમાં એની સ્થિતિ કરી દે. આ તો બધું તમે લોકો સાંભળતા જ હો કથામાં. પણ એક વસ્તુ વિશેષ આમાં સમજવાની છે તમારે લોકોએ કે કલયુગ જે છે એ પોતે દોષથી ભરેલો છે, તો એ શું કરે બીજા લોકોને? તો એ ઠાકુરજીથી વિમુખ કરી દે. એ મનુષ્યની બુદ્ધિ એવી સ્થિત કરી દે કે એ ઠાકુરજીના સન્મુખ ન જઈ શકે. કાંઈક ને કાંઈક આ કલયુગની કારણ અંતરાય, કાંઈક દૂરી એવી સ્થાપિત કરી દે કે એ ઠાકુરજીના સન્મુખ ન જાય. તો હવે આ કલયુગ આપણને ઠાકુરજીથી વિમુખ ન કરે,
આપણે લોકોએ પુષ્ટિ માર્ગીઓએ એ બધી ચિંતા નથી કરવાની કે આપણે લોકો આપણો વ્યવહારિક ધર્મ સંભાળતા રહીએ કે ભાઈ આપણે જુવામાં ન ચડી જઈએ, આપણે ત્યાં નહીં, એ વિચાર નથી કરવાનો. આપણે વિચાર એ કરવાનો છે, આપણે સાવચેતી એ રાખવાની છે કે આપણે ઠાકુરજીથી વિમુખ ન થઈ જઈએ. આ કલયુગના પ્રભાવની કારણે આપણે પ્રભુથી વિમુખ ન થઈ જઈએ. સદૈવ આપણે શ્રી ઠાકુરજીની દૃષ્ટિમાં રહીએ. જ્યારે આપણે શ્રી પ્રભુના દર્શન કરીએ છીએ, શ્રી ઠાકુરજીના સન્મુખ થઈએ છીએ, તો કમસે કમ આપણે તો દોષથી ભરેલા છીએ. જીતની રવિ છાયા કી કણિકા ઇતને દોષ હમારે. આપણા તો દોષોનો કોઈ અંત નથી. આપણે તો ડગલે ને પગલે અપરાધ દોષથી ભરેલા છીએ. પણ આ પ્રભુની પ્રભુતા છે વૈષ્ણવો. આપણે હંમેશા જો ભક્ત પૂજાય, પણ ભગવાનને પણ કોઈ દિવસ જુઓ કે એવા દોષથી ભરેલા, એવા અપરાધથી ભરેલા જીવોને પણ ભગવાન વાત્સલ્ય દ્વારા, સ્નેહ દ્વારા એના અવગુણ ચિત્ત ન ધરીને, આપણે બધા તો અવગુણોના ભંડાર છીએ, પણ આપણા અવગુણોને ભગવાન નથી જોતા. ભગવાન એવું વિચારે છે કે જો હું આના એક બે અવગુણની કારણે આના ઉપર કૃપા દૃષ્ટિ નહીં કરું તો આ જીવનું શું થશે? આ જીવના તો કોઈ ઉદ્ધારનો માધ્યમ જ નહીં બચે. આ જીવના તો ઉત્કર્ષનો કોઈ સ્થાન જ નહીં બચે. એટલે શ્રી પ્રભુ શ્રી ઠાકુરજી એટલા દયાલુ છે. શ્રી ઠાકુરજી જ દયાલુ છે, સાથે સાથે શ્રી મહાપ્રભુજી જે આપણા ગુરુ છે એ પણ એટલા પરમ કૃપાલુ છે, પરમ દયાલુ છે. એવા જ આપણા ગુરુવર્ય પ્રભુચરણ શ્રી ગુસાઈજી એ પણ એટલા કૃપાલુ છે, એટલા દયાલુ છે કે જીવને કોઈ દિવસ મુકતા નથી. આપણે ત્યાં વાર્તા પ્રસંગની અંદર એક બહુ સુંદર વાર્તા આવે છે કે એક જણાએ શ્રી ગુસાઈજીની પરીક્ષા કરી કે ગુસાઈજી એવું કહે છે કે આ બ્રહ્મ સંબંધ લઈ લીધું એટલે જીવનો ઉદ્ધાર થઈ ગયો, પછી જીવ જે છે એની દુર્ગતિ ન થાય. તો એણે ગુસાઈજીની પરીક્ષા કરી કે હવે હું બ્રહ્મ સંબંધ લઈ અને બધા ખરાબ કામ કરું. હવે પછી ગુસાઈજીને કે આપનામાં શક્તિ છે કે નહીં મારો ઉદ્ધાર કરવાની, એવી એમની ભાવના કે હું ખરાબમાં ખરાબ જે કર્મ હશે એ કરીશ, હું ખોટામાં ખોટા જે કર્મ છે એ કરીશ. હવે આ બ્રહ્મ સંબંધ મેં લીધું છે તો હવે મારો ઉદ્ધાર આપ કરાવી શકશો કે નહીં? તો છેલ્લે એમણે શું કર્યું? એટલા અપરાધો એ કરતા ગયા, એટલા દોષ એ કરતા ગયા. છેલ્લે જે સ્મશાનની અંદર ચિતા જલતી હોય એ ચિતા ઉપર રોટી શેકીને એ ખાતા. હવે આનાથી તો નિમ્નહીન કોઈ કર્મ હોય નહીં કે જ્યાં આપણે જઈને સ્નાન કરવું પડે, એવા સ્થાનમાં જઈ અને જે જલતી ચિતા હોય એના ઉપર જ રોટી શેકીને ખાય. એ જ વખતે ગુસાઈજીને તો ધ્યાનમાં હતું કે ભાઈ આ શું કરે છે, પણ એ જીવને મુકાય થોડી. હવે જીવને મૂકી દઈએ કે ભાઈ અરે આ તો આવો જે છે આવો થઈ ગયો, તો હવે આને મૂકી દો પડતો, તો એનો ઉદ્ધાર ક્યાંથી થાય? મહાપુરુષોનું અમારા જેવા ન કરી શકે આવું. શ્રી ગુસાઈજી મહાપ્રભુજી જેવા સાક્ષાત અવતારી પુરુષો હોય એમનામાં જે સામર્થ્ય છે આ હકીકત છે. તો પ્રભુ ચરણે એમને ધ્યાનમાં રાખ્યા કે ભાઈ આ જીવને પણ મારે મૂકવાનો નથી. એ જ વખતે એક વખત એક રાજા ગુસાઈજી પાસે આવ્યા કે ભાઈ એમને એ રાજાને કોઢ થઈ ગયો શરીરમાં. તો એમને ગુસાઈજીને આવીને વિનંતી કરી કે આ મને શરીરમાં જે છે આ કુષ્ઠરોગ થઈ ગયો છે, કોઢ થઈ ગયો છે, તો આના નિવારણ માટે આપ શું કહો છો? તો ગુસાઈજીએ કીધું કે તમે આ ફલાણી જગ્યાએ સ્મશાનમાં જાઓ, ત્યાં મારો એક સેવક રહે છે, એની જૂઠણ રોટી તમે ખાજો તો તમારો આ કુષ્ઠરોગ નિવૃત્ત થશે. હવે એ રાજા ગયા અને ત્યાં જઈ અને એને કીધું, ઓલાએ પૂછ્યું કે ભાઈ શું આવ્યા તમે? તો કે હું તો તારી જૂઠણ રોટી ખાવા આવ્યો છું.
તો એ જીવને 1 મિનિટ માટે તો શુદ્ધ વહી ગઈ, બેભાન થઈ ગયા કે હું આટલા ખરાબ કર્મ કરું છું, હજી મારા ગુરુ મને યાદ કરે છે. મેં તો એમની પરીક્ષા કરવા માટે, એમનો વિરોધ કરવા માટે શું ન કર્યું, આટલી હદ સુધીનું મેં આ કાર્ય કર્યું, છતાં પણ હું આજ એમને ધ્યાનમાં છું. તો આ મહાપુરુષોની કૃતિ, આ પ્રભુચરણ શ્રી ગુસાઈજી અને આ શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી, એટલા માટે શ્રી ગુસાઈજીને પરમ ઉદાર ચતુર ચિંતામણી કહે છે. આપ પરમ ઉદાર પણ છે અને ચતુર પણ છે કે કેવી રીતે જે જીવ હોય એને પાછો ભગવાનના શરણસ્થ કરવો, એ જીવને પાછો ભગવાન કૃષ્ણના સન્મુખ કરવો. કારણ કે આપણા બધાના કોઈ પણ કાર્ય કરવા, આપણે પ્રવચન શિબિર કરીએ, ભાગવત કથા કરીએ, કીર્તનો કરીએ, સત્સંગ કરીએ, આ બધા પાછળનો આપણો મૂળભૂત પ્રયોજન શું છે? એ મૂળભૂત પ્રયોજન એ જ છે કે આપણે સ્વયં અને આપણા થકી કોઈ બીજા સાચા ઠેકાણે પડે, અર્થાત ભગવાનના, શ્રી કૃષ્ણના, શ્રી દ્વારકાધીશના અનન્ય ચરણારવિંદમાં એની સ્થિતિ થાય. કોઈ પણ કાર્ય કરવા પાછળનો આપણો પરમ અને પરમ મંગલ ઉદ્દેશ્ય આજ છે. એટલે આ કલયુગ કરાલ હોવા છતાં, કઠિન હોવા છતાં, હવે મેં તમને વારંવાર બતાવ્યું કે તમે ઠાકુરજીથી વિમુખ ન થતા. ઠાકુરજીથી જો વિમુખ થશો તો તમને કાલ બાધા કરશે. કારણ કે આપણે ત્યાં કહેવામાં આવ્યું છે, જે ભક્ત છે ને એને કોઈ દિવસ કાલ બાધા કરતો નથી. જો કોઈ વાર્તા પ્રસંગ વાંચતા હોય તો વિમાનવાળી ડોકરીની વાર્તા વાંચી હશે કે વિમાનવાળી ડોકરી જે ઠાકુરજીની પરમ ભક્ત હતી, નિત્ય પ્રભુની સેવા કરતી, જ્યારે એને પુનઃ લીલામાં જવાનો ટાઈમ થઈ ગયો તો ઉપરના લોકોથી વિમાન આવ્યા એને લેવા માટે કે આપે તો આટલા ભગવત કાર્યો કર્યા છે, હવે આપ પધારો લીલામાં. તો એમણે કહ્યું કે ભાઈ નહીં, હમણાં તો હું ન આવી શકું. તો કે કેમ? કારણ કે અત્યારે તો હવે ગોપાષ્ટમીનો ઉત્સવ આવે છે, તો હું આવી જાઉં તો હવે સેવા કોણ પહોંચે ઠાકોરજીની? તો પછી પાછા ગોપાષ્ટમી પછી આવ્યા તો કે અરે ના, હવે તો પ્રબોધનીનો ઉત્સવ આવે છે. તો આવી પરમ ભક્ત કે જેને શ્રી ઠાકુરજીના સેવામાં આટલી તલ્લીનતા, આટલી તત્પરતા કે જીવવું છે કે આ સંસારમાં રહેવાની લાલસા છે એટલે નહીં, પણ ઠાકુરજીની સેવા કરવી છે, પ્રભુની સન્મુખતા રાખવી છે. કારણ કે છે ને કે આજનો લાવો લીજે કાલ કોને દીઠી. આપણા કર્મ કેવા હોય, આવતો જન્મ આપણને કેવો મળે. આપણે કોઈ દિવસ જીવની અવગતિ નથી થવાની, પણ જન્માંતરાલ શક્ય છે. એક બહુ ગંભીર વાત સમજી લેવાય. જે જીવ પુષ્ટિ માર્ગમાં જેને બ્રહ્મ સંબંધ દીક્ષા કે શરણ દીક્ષા પ્રાપ્ત કરી, શરણ આય સોઈ તારે, જે જન શરણ આય સોઈ તારે. જે જીવ ભગવાનના ચરણારવિંદમાં આવ્યો છે એ જીવનો ઉદ્ધાર નિશ્ચિત છે. પણ જો જીવ બ્રહ્મ સંબંધ લીધા પછી પોતાનું જીવન જો સંપ્રદાય અનુકૂળ ન બનાવે, જો એમાં જે રીતે મહાપ્રભુજીએ નિર્દેશ કર્યો હોય, જે રીતે ગુસાઈજીએ નિર્દેશ કર્યો હોય, તો એ રીતે એ જીવન નો જીવે તો એની શું ગતિ થાય? તો હવે સાંભળી લો. તો એને એટલું જ થાય કે જે ભગવત પ્રાપ્તિ જોઈ ઉત્તમ વૈષ્ણવીય જીવન જીવત, તો ઠાકોરજી કૃપા કરી અને આજ જન્મમાં એને લીલા પ્રાપ્તિ કરાવી દે, ગૌલોક પ્રાપ્તિ કરાવી દે, તો એમાં જન્માંતરાલ થઈ જાય. કે જે ભગવત પ્રાપ્તિ આ જન્મમાં થવાની હોય એ બીજા કોઈ જન્મોમાં થાય, અર્થાત ભગવત પ્રાપ્તિમાં અંતરાય થઈ જાય. પણ જીવની કોઈ દિવસ દુર્ગતિ તો નો થાય ને થાય. શરણ આય સોય તારે, સ્વર્ગ નર્કના ચકેડાથી તો એ જીવ ઉપર જ આવી જાય. આ સ્વયં મહાપ્રભુજી આજ્ઞા કરે છે.
मार्गोयम सर्व मार्गाणाम उत्तमः परिकीर्तितः यस्मिन् पात भयम नास्ति मोचकः सर्वथा यतः કે આ જે પુષ્ટિ માર્ગ છે, આ જે પુષ્ટિ સંપ્રદાય છે, આ જે ભગવાનને પ્રાપ્ત કરવાનો હરિમાર્ગ છે, આ માર્ગ બીજા બધા ભગવાનને પ્રાપ્ત કરવાના બધા માર્ગો કરતા ઉત્તમ છે, બધા માર્ગો કરતા શ્રેષ્ઠ છે. બધા માર્ગો જે ભગવાનના ભક્તિનો માર્ગ બતાવે છે એ એની જગ્યાએ બરાબર છે, એ એની જગ્યાએ જીવને ફલ આપે છે. પરંતુ આપણો જે માર્ગ છે એ આપણો માર્ગ સર્વોત્તમ શું કામ છે, સર્વથી ઉત્તમ શું કામ છે? એટલા માટે છે કે આ માર્ગ જે છે એ બધા આ સ્વર્ગ નર્કના ચકેડાઓથી જીવને મુક્ત કરે છે, મોચક છે. આ કોઈને બાંધતો નથી કે તમે આ કરશો તો આમ થશે, આ કરશો તો ફલાણું થશે. એવા કોઈ બંધનોમાં, એવા કોઈ રિસ્ટ્રિક્શનમાં જીવને નાખતો નથી. આ માર્ગ જીવને મુક્ત કરે છે કે તારી જે પ્રકારની ભાવના હોય એ પ્રકારે પ્રભુને તું સેવ. ખાલી એવું નથી કીધું, જો સેવામાં કેટલી વિવિધતા છે. જે શ્રી ઠાકોરજીની સેવા કરતા હશે એને ખબર હોય, સેવામાં ઠાકોરજીના શૃંગાર, ભોગ, કીર્તનો, રાગ, સેવાક્રમ, આમાં કેટલી વિવિધતા છે. આપણે ત્યાં કોઈ સારું ચિત્ર બનાવતા આવડે છે તો ઠાકોરજીની પીછવાઈઓ બનાવો, કોઈને સારું ગાતા આવડે છે તો ઠાકોરજીના કીર્તનો કરો, કોઈનું શરીર સ્વસ્થ છે તો તનથી ઠાકોરજીની સેવા કરો. તો આપણી જે સર્વેન્દ્રિય છે, જેમ રાજા અંબરીશ રાજાની કથા તમે ભાગવતજીમાં સાંભળો તો અંબરીશ રાજાએ પોતાની સર્વેન્દ્રિય ભગવાનમાં લગાડી દીધી. એમને વાણી ભગવાનના ગુણો ગાવામાં લગાડી દીધી, કર્ણ ભગવાનની કથા શ્રવણમાં લગાડી દીધી, આંખો ભગવાનના દર્શનમાં લગાડી દીધી, બંને હાથ જે છે ઠાકોરજીની સેવામાં લગાડી દીધા, પગ જે છે યાત્રામાં લગાડી દીધા. એમને પોતાની સર્વેન્દ્રિય બાંધુ તને દ્રગ પક્ષમાં, તારી જ સેવા હું કરું, એવું કે ભગવાન હું સર્વેન્દ્રિયથી આપના સેવામાં તત્પર છું. તો એ પ્રકારની ઉત્કૃષ્ટ ભાવના આપણા અંબરીશ રાજાની હતી. તો એ જ પ્રકારે જો આપણે શ્રી ઠાકોરજીની સેવામાં તત્પરતા રાખતા લૌકિકમાં અનાસક્ત થતા લૌકિક મુક્તા નહીં. ઘણા જણા એમ કે તમે લૌકિક મૂકી દો. ભાઈ, લૌકિક મૂકવાથી મુકાતું જ નથી. લૌકિક જે છે એ મૂકવાથી મુકાતું જ નથી. એ તો આપણે અલૌકિકમાં પ્રવૃત્તિ વધારી દઈએ, લૌકિક એની મેળે મુકાઈ જશે. લૌકિક છૂટવાનું આપણામાં તો સામર્થ્ય છે જ નહીં કે આપણે મૂકી શકીએ, પણ લૌકિક છૂટે કેમ? તો લૌકિક છૂટે એમ કે તમે અલૌકિકમાં તમારું ચિત્ત પોરવી દો, તમે અલૌકિકમાં તમારા મનને લગાડી દો, તો એની મેળે લૌકિક છૂટી જશે. જો આપણે ત્યાં જે દૈવી જીવો જે ગૌલોકની અંદરથી વિખુટા પડી અને આ પૃથ્વી લોકમાં આવ્યા, આ દેવી જીવોને પુનઃ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી અને ઠાકોરજીના ચરણારવિંદની સેવામાં લગાડવા માટે જ આચાર્ય ચરણનો અવતાર થયો. હવે તમે રાજા આસ્કરણની કથા જુઓ. હવે આમાં આચાર્ય ચરણ મહાપ્રભુજી ને ગુસાઈજીનું સ્વરૂપ કેવું છે કે જેવો જીવનો અધિકાર એ પ્રકારે એને સ્વરૂપ જ્ઞાન કરાવે. કોઈકનો અધિકાર એવો, જેમ કે ગુસાઈજીની એક પ્રસંગ આવે છે કે આપશી નદી કિનારે બિરાજતા હતા તો એક દંપતી આવ્યા ત્યાં, તો આપે એનું નામ લઈને બોલાવ્યા ગુસાઈજીએ. તો કે ભાઈ હમ તુમ તો મિલે નહીં, फिर हमें कैसे जाना तो? એ બંને કહ્યું, કારણ કે એને જીવ દેવી હતો પણ સ્વરૂપનું જ્ઞાન નહોતું.
જીવ ઠાકોરજીનો હતો પણ સ્વરૂપનું જ્ઞાન નહોતું. તો કોઈક એવો જીવ હોય એને સ્વયં આપ એના સ્વરૂપનું બોધ કરાવે. તો આપે શું કહ્યું કે તુમ હમે ભૂલ ગયે પર હમ તુમે નહીં ભૂલે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ શું આપે નિર્દેશ કર્યો કે તું તારો સ્વરૂપને ભૂલી ગયો પણ અમે તારા સ્વરૂપને ભૂલ્યા નથી. તો આ રીતે કોઈકને જે છે સ્વયં વાણી દ્વારા એના સ્વરૂપનું બોધ કરાવે. હવે રાજા આસ્કરણની કથા આવે છે. રાજા આસ્કરણ આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હતા અને નરવરગઢના રાજા હતા. હવે રાજા આસ્કરણની કથા જોઈ લ્યો. આસ્કરણજી દેવી જીવ હતા, ઠાકોરજીના જીવ હતા, પરંતુ એમને એમનું સ્વરૂપ જ્ઞાન હતું નહીં. તો એવી જ રીતે એક જ્યારે અષ્ટસખામાંના કીર્તનકાર એમના મહેલમાં ગયા અને ત્યાં એમને ભગવદ લીલાનું ગાન સાંભળ્યું તો સ્વતઃ એમની અંદર એ ભાવ જાગૃત થયો અને એ શ્રી મહાપ્રભુજીના ગુસાઈજીના શરણે આવ્યા. એવી જ રીતે આગ્રાના એક દંપતીની કથા આવે છે કે આપશ્રીનો મુકામ હતો તો ગુસાઈજીના દર્શન કરવા માત્રથી એની અંદર એ ભગવત ભાવ સ્ફુરિત થઈ ગયો. તો આ તો જેનો જેવો અધિકાર એ પ્રકારે એની અંદર એ ભાવ પ્રગટ કરે. આપણા અંદર સામર્થ્ય નથી કે આપણે કંઈ કરી શકીએ. મેં કહ્યું ને, આપણે જે મૂળ વાત એ જ છે, આપણે કંઈ મૂકી શકીએ એવું સામર્થ્ય આપણામાં નથી. ઠાકોરજી કૃપા કરી અને આપણી પાસે મુકાવે એ જ ભાવના આપણે હૃદયમાં ધારણ કરવી જોઈએ. તો આપણે પ્રારંભ કર્યું હતું આપણા પ્રસંગને કે આ કલિયુગની અંદર આ કલિયુગના દોષ આપણી અંદર ન આવી જાય એના માટે શું કરવું. તો આખા આ વૃત્તાંતનો આખા પ્રસંગનો સાર એ છે કે જેટલી તમે શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં તમારી રતિમતી રાખશો, જેટલી ઠાકોરજીની સન્મુખતા રાખશો, એટલો આ કલિયુગના દોષો તમને બાધા કરી શકશે નહીં. કારણ કે કાલોયમ કઠિનોપી, આ કાલ કઠિન છે. સાંભળજો, સાંભળવા જેવી વાત છે. કાલોયમ કઠિનોપી કૃષ્ણ ભક્તાન ન બાધતે. આ કાલ કઠિન હોવા છતાં કૃષ્ણ ભક્તોને બાધા કરતો નથી. આ કલિયુગમાં એટલી તાકાત નથી કે એ કૃષ્ણ ભક્તોની મતિ ફેરવી શકે. તો હવે પ્રશ્ન થાય, તો આપણે બધા તો હવે ફ્રી થઈ ગયા ને? આપણે બધા કૃષ્ણ ભક્ત છીએ, તો હવે તો આપણે બધા કાલોયમ કઠિનોપી કૃષ્ણ ભક્તાન ન બાધતે. હવે કૃષ્ણ ભક્તોને બાધા જ નથી કરવાનો કલયુગ, તો આપણે બધા તો છૂટી ગયા. આપણે અમે ભણતા હતા ત્યારે હવામાંથી ઓલા યુધિષ્ઠિરની જેમ થોડા હવામાં ચાલવા માંડ્યા. આપણે 2 ડગલા ઊંચા, કેવો આપણને થોડી બાધા કરવાનો. પછી ખબર પડી કે આખી વસ્તુ સમજી જ નથી આપણે. આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કૃષ્ણ ભક્તાન ન બાધતે. કૃષ્ણ ભક્તોને આ કલિકાલ બાધા કરતો નથી. પણ કોઈ દિવસ તમે ને અમે આપણે કાચમાં જોઈએ, આપણે શું કૃષ્ણ ભક્ત છીએ? કૃષ્ણ ભક્તને તો બાધા ન કરે, પણ આપણે કૃષ્ણ ભક્ત છીએ? આપણી અંદર તો અનેક દોષ ભરેલા છે, આપણી અંદર તો અનેક અવગુણો ભરેલા છે. તો આપણે કૃષ્ણ ભક્તના ચરણની રજ પણ નથી વૈષ્ણવો. જો કૃષ્ણ ભક્તના, હું એક ભાવનાપૂર્વક અહીંયા કહું કે કૃષ્ણ ભક્ત નહીં, એવા જે કૃષ્ણ ભક્ત હોય જેને સ્વયં ભગવાન એકાદશ સ્કંદમાં આજ્ઞા કરે છે કે ભગવાનને કેવો ભક્ત પ્રિય છે. ભગવાન પોતે કહે છે, ભગવદ વાણી છે કે મને કેવો ભક્ત પ્રિય છે. તો મદ ભક્તા પૂજા વ્યધિકા, કે મારા ભક્તોનું સન્માન, ભગવાન કહે છે કે મારા ભક્તોનું સન્માન મારા કરતા પણ જે વધારે કરે છે એવો જીવ, એવો ભક્ત મને પ્રિય છે. એટલે ભક્ત હોવું એ કોઈ સાધારણ વાત નથી વૈષ્ણવો. ભક્ત એ બહુ ઊંચી કોટી છે. આપણે તો એમના ચરણારવિંદની રજ પણ થઈ જાય તો પણ આપણો ઉદ્ધાર થઈ જાય. ભક્ત તો બહુ ઊંચી વાત છે, ભક્તિ પણ બહુ ઊંચી છે.
ભક્તિ કોઈ સાધારણ નથી. આપણે તો લખી નાખીએ છીએ કે આપણે આ ભક્તિ પર્વ ભક્તિ કરીએ છીએ, બાકી સાચી ભક્તિ કોઈને થતી જ નથી. ભક્તિનું સ્વરૂપ ક્યાં અને આપણે બધા ક્યાં? ભક્તિ એટલે શું? પરા ઈશ્વરે અનુરક્તિર ઇતિ ભક્તિ. ભગવાન પ્રત્યે શુદ્ધ સ્નેહ, શુદ્ધ પ્રેમ હોવો, એનું નામ ભક્તિ. હવે શુદ્ધ પ્રેમ કોને હોય? જેને ભગવાન પ્રત્યે શુદ્ધ પ્રેમ હોય એના અંદર ભક્તિ પ્રગટ થાય. તો હવે શુદ્ધ પ્રેમ કોને હોય? આપણે બધા આપણા વખાણ કરવામાં તો કોઈ જેને કહેવાય આળસ આવતો જ નથી. આપણે મને શુદ્ધ પ્રેમ છે, મને શુદ્ધ પ્રેમ છે. નારદજી કંઈક બીજું કહે છે. નારદજી કહે છે કે ભગવાન પ્રત્યે શુદ્ધ પ્રેમ હોવો એ તો દુર્લભ છે, કોઈકને જ હોય. હવે આ દ્વાપર યુગની અંદર નારદજી કહે છે, અત્યારનું જોવે તો શું કે નારદજી? આ તો દ્વાપર યુગની અંદર જે નારદ પંચરાત્રમાં નારદજી જોઈને એમ કહે છે કે શુદ્ધા પ્રેમણા તિ દુર્લભા. ભગવાન પ્રત્યે શુદ્ધ પ્રેમ હોવો આ તો દુર્લભ છે, કોઈકમાં જ હોય, બધામાં ન હોય. તો ભગવાન પ્રત્યે પ્રેમ હોવો એ જ દુર્લભ છે. તો ભક્તિ તો પ્રેમથી બહુ ઉપરની વાત છે. 3 પગથિયા છે: પ્રેમ, આસક્તિ અને વ્યસન. સૌથી પહેલા ભગવાન પ્રત્યે પ્રેમ, સહજ પ્રેમ જાગૃત થાય. એ પ્રેમ જે છે એનો અતિરેક જ્યારે થાય ત્યારે એ આસક્તિમાં પરિવર્તિત થાય. કે પહેલા ભગવાન કૃષ્ણની સેવા, એમના સન્મુખ રહેવું આપણને ગમે, એટલે સહજ પ્રેમ. આસક્તિ શું? કે એ પ્રેમનો જ્યારે અતિરેક થઈ જાય તો એક દિવસ પણ ભગવાનના સન્મુખ ન થાય તો આપણને ન ચાલે, એટલે આસક્તિ થઈ ગઈ. અને પછી એનાથી ઉપરની અવસ્થા છે વ્યસન. અર્થાત એક ક્ષણ પણ આપણે એ ભગવાનના દિવ્ય સાનિધ્ય વિના રહી ન શકીએ. તો આ પ્રેમ, આસક્તિ, વ્યસન, આ 3 સીડી છે. પછી કોઈ વિરલા એ ભગવત કૃપાપાત્ર જીવને ભક્તિ સુલભ થાય છે. તો એ ભક્તિ અને ભક્ત આ સાધારણ વસ્તુ નથી. આપણે તો શ્રી ઠાકુરજીના ચરણારવિંદમાં એ જ ભાવના કરવી જોઈએ કે જેમ આપે કૃપા કરી અને અનેક દોષથી ભરેલા જીવોનો ઉદ્ધાર કર્યો, એમ કોઈ દિવસ અમારો પણ ઉદ્ધાર આપ દ્વારા થાય અને અમે કોઈ દિવસ આ કલિયુગના પ્રવાહમાં પ્રવાહિત થઈને અમારી બુદ્ધિનો નાશ ન થાય. તો આ આપણે એક પહેલી કલાકમાં, પહેલા પોણી કલાકમાં આપણે શું સમજ્યા? કૃષ્ણ ચરિત્રામૃતના પ્રારંભ કર્યા પહેલા કે જે મહાત્મ્યનો પ્રસંગ, શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનો પ્રસંગ જે પદ્મ પુરાણમાં બતાવેલો છે, એનો સાર આપણે આ ગ્રહણ કર્યો કે કલયુગમાં આસક્ત ન થવું, સંસારમાં અનાસક્ત રહેવો અને ભગવાન શ્રી કૃષ્ણને સર્વોપરી એમના ચરણારવિંદમાં રહેવું. હવે આપણે જ્યારે કૃષ્ણ ચરિત્રનો પ્રારંભ કરશું એ પહેલા આપણે એક વસ્તુ સમજી લેવાની છે કે આપણને આ કૃષ્ણ ચરિત્ર, આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ, કીર્તન કરીએ છીએ કે સત્સંગ કરીએ છીએ, આ બધું જે ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર છે, ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ છે, એ આપણને પ્રાપ્ત ક્યાંથી થઈ? આપણને એનું જ્ઞાન ક્યાંથી થઈ? તો એ ભગવાનના દિવ્ય નામ, રૂપ અને ગુણ ની મહિમાનું વર્ણન આપણને કરાવનારું જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર છે શ્રીમદ ભાગવત. એ શ્રીમદ ભાગવતના કૃપા બલથી જો કોઈ પણ ભગવાનની અથવા મહાપુરુષોની
જે કૃપા હોય છે ને એ કૃપા જ આપણું બલ હોય છે. આપણે કંઈ કરી શકીએ છીએ ને, જેમ આપણે આ આયોજન થયું, અમે પણ અહીંયા આવી શક્યા, અમે અહીંયા કંઈ બોલી શક્યા, આના પાછળ એક બલ કામ કરે છે. આ કોઈ દિવસ ભૂલવું જોઈએ નહીં. ઠાકોરજીની અને આપણા ગુરુજનોની જે કૃપા છે એ કૃપાની પાછળ એક બલ રહેલું છે અને એ બલ જ આપણને આ કરાવે છે. નહીં તો આપણાથી કઈ થઈ ન શકે. આપણે તો સાધન દશાના જીવ છીએ અને એ સાધન પણ ભગવત કૃપા વિના થઈ શકતું નથી. તો આ જે ભગવાન શ્રી કૃષ્ણના જે દિવ્ય ચરિત્રો છે એ દિવ્ય ચરિત્રો આપણને ક્યાંથી સુલભ થયા, ક્યાંથી પ્રાપ્ત થયા? તો એ શ્રીમદ ભાગવત મહાપુરાણમાંથી. એટલે એ શ્રીમદ ભાગવત મહાપુરાણની મહત્તા આપણે ત્યાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મૂર્તિ સ્વરૂપ સમાન છે. શ્રીનાથજીનું, મદન મોહનજીનું, ગોરધનનાથજીનું, બાલકૃષ્ણજીનું, નવનીતલાલનું કે ચિત્રજીનું કે કોઈ પણ ભગવાન મૂર્તિ હોય, ભગવાનની મૂર્તિ હોય, ભગવાનનું સ્વરૂપ હોય, એ આપણા માટે કેવું પૂજનીય છે. જ્યાં પણ ભગવત સ્વરૂપ દેખાય આપણે દંડવત કરીએ, કારણ કે એ સાક્ષાત ભગવાનનું એ મૂર્તિ સ્વરૂપ છે. એવી જ રીતે ભગવાનનું જે નામાત્મક સ્વરૂપ છે એ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. કોઈ પણ સ્વરૂપ, કોઈ પણ વિગ્રહ એ ભગવાનનું લીલા વિગ્રહ સ્વરૂપ છે અને શ્રીમદ ભાગવત એ ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. અને એ શ્રીમદ ભાગવત મહાપુરાણ રૂપી જે શાસ્ત્ર છે એ શાસ્ત્રથી જ આપણને ભગવાન શ્રી કૃષ્ણના આ દિવ્ય ચરિત્રો પ્રાપ્ત થયા છે. મહાત્મ્યના પ્રસંગ દ્વારા આપણે ભગવાનના દિવ્ય નામ રૂપ ગુણની મહત્તાને સમજી શકીએ છીએ. પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ, તૃતીય સ્કંદ જે ભાગવતજીના 12 સ્કંદ છે એ શ્રીનાથજીના શ્રીઅંગના 12 અંગ કયા છે. શ્રીનાથજીનું જે સ્વરૂપ છે એ શ્રીનાથજીના સ્વરૂપના 12 અંગ એ ભાગવતજીના 12 સ્કંદ છે. સ્કંદ એટલે પ્રકરણ. જે છોકરાઓ ભણતા હોય એટલે કે પાઠ આવે ને, પહેલો પાઠ, બીજો પાઠ, ત્રીજો પાઠ, એવી રીતે ભાગવતજીના 12 સ્કંદ છે. તો એ 12 સ્કંદની મહિમા, એ 12 સ્કંદની મહત્તા એટલી છે કે એ સાક્ષાત શ્રીનાથજીના એ 12 અંગ સમાન છે. એટલા માટે એ ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. તો એ શ્રીમદ ભાગવતની મહત્તા એટલી છે. આજે અમે લોકો ક્યાંય પ્રવાસમાં હોઈએ તો ઠાકોરજી નો બિરાજતા હોય અમારી સાથે, તો આપણે ભોગ ધર્યા વિના તો અમે લોકો ભોજન કરીએ નહીં ઠાકોરજીને. તો શ્રીમદ ભાગવતજીની પુસ્તક જે સાથે હોય એને પણ સાક્ષાત એક સંપુટમાં વસ્ત્રજીમાં પધરાવવામાં આવે અને એને પણ ભોગ ધરીને આપણે ભોજન કરી શકીએ. તમે વિચાર કરો મહાત્મ્ય કેટલું. સાક્ષાત ભગવાન કૃષ્ણ સમાન એ મહાત્મ્ય આ ભાગવત પુરાણનું છે. કારણ કે એ શાસ્ત્રૈક ગમ્ય છે. ભગવાન જે છે એ ભાગવત શાસ્ત્ર દ્વારા જ આપણને સમજાય છે, આપણે સમજી શકીએ છીએ. અને એમાં પણ ભગવાન કૃષ્ણની જે લીલા છે એ દશમ સ્કંદમાં છે. કૃષ્ણ ચરિત્રને પ્રારંભ કરતા પહેલા આપણે જાણવાનું કે ભગવાન શ્રી કૃષ્ણની જે લીલા છે આ 12 જે સ્કંદ છે ભાગવતના, એમાં દશમ સ્કંદમાં છે. એ દશમ સ્કંદની અંદર ભગવાનના જન્મ પ્રકરણથી લઈ અને ગુણ પ્રકરણ સુધીની એ બધી ભગવાનની લીલાઓ, ભગવાન કૃષ્ણની લીલાઓ શ્રીમદ ભાગવતજીમાં બતાવેલી છે. એટલે દશમ સ્કંદ ભાગવતજીનું એ શ્રીનાથજીનું હૃદય છે, એ ભગવાનનું હૃદય છે. કારણ કે એ બધી ભગવત લીલાઓ જે કૃષ્ણની છે એ હૃદયસ્થ છે ભગવાન. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશ લીલા યુતમ સદા. ઠાકોરજીનો જન્મ, ઠાકોરજીની બાલ લીલાઓ, ઠાકોરજીની કિશોર લીલાઓ,
ઠાકુરજીની રાજલીલાઓ, આના જ બધા સ્વરૂપ છે. જેમ કે ઠાકુરજી આપણે પલના ઝુલાવીએ, હમણાં પલના ઝુલાવશો તમે તો એક બહુ સમજવા જેવી વાત કહું. હમણાં એક નાના બાળકે મને બહુ સારો પ્રશ્ન પૂછ્યો. એક નાના બાળકે મને હમણાં બહુ એક સારો પ્રશ્ન પૂછ્યો કે આપણે ઠાકુરજીનું સિંહાસન, આ તો રોજ દર્શન કરતા હોય ઠાકુરજીના, એ પ્રશ્ન એને જાગ્યો. જે કોઈ દી જોતા જ ન હોય તો પ્રશ્ન ક્યાંથી જાગે? આ તો સેવા કરતા હોય, સન્મુખ થતા હોય તો પ્રશ્ન પણ જાગૃત થાય. જાતા જ ન હોય તો પ્રશ્ન ક્યાંથી જાગૃત થાય? તો હવે સમજો, એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જો ઠાકુરજીને જે સિંહાસનમાં બિરાજાવો, એ સિંહાસનમાં તો બે તકિયા સાઈડમાં હોય ઠાકુરજીને, અને ઠાકુરજીની પીઠક હોય. પછી અત્યારે ઉષ્ણકાલ આવે ને, ઠાકુરજીને ગરમીમાં ઠાકુરજી શેનમાં તિબારીમાં બિરાજે. એટલે મુખ્ય સિંહાસન જે મંદિરનું હોય ને એમાં નો બિરાજે, એક નાનું સિંહાસન હોય જેને સાંગામાચી કહેવાય. શું કહેવાય? સાંગામાચી. આ બધા આપણા પુષ્ટિમાર્ગીય શબ્દો છે. તો એ તિબારીમાં પધરાવવામાં આવે, તો એ તિબારીમાં ઠાકુરજી સાંગામાચીમાં બિરાજે. પછી ત્યાં ઠાકુરજીને ફુવારા, છિડકાવ દ્વારા બધા જે આવી ગરમી હોય તો એ બધા શીતોપચાર ઠાકુરજીને કરવામાં આવે. તો કે ઠાકુરજી હિંડોળામાં બિરાજે તો આજુબાજુ તકિયા આવે, સાંગામાચીમાં બિરાજે તો આજુબાજુ તકિયા આવે, સિંહાસનમાં બિરાજે તો આજુબાજુ તકિયા આવે, રથમાં બિરાજે તો પણ અલગ પ્રકારનું હોય. તો એક આ પલનામાં અલગ પ્રકારના તકિયા શું કામ આવે? જે ગોળ તકિયા સાઈડમાં આવે, પણ આ પલનામાં અલગ પ્રકારના તકિયા શું કામ આવે? કારણ કે પલનામાં આપણે કોઈ દિવસ જેમ સિંહાસનમાં ગોળ તકિયા આવતા હોય એવા ન આવે. આખા ઠાકુરજી જે પોઢે જેવા તકિયા શૈયામાં હોય એવા જ તકિયા પલનામાં આવે. બરોબર કે નહીં? તો એને પ્રશ્ન થયો કે આવું શું કામ? બીજે બધે ઠાકુરજીને અલગ પ્રકારના તકિયા આવે અને અહીંયા ઠાકુરજીને જેવા શૈયા, એટલે ઠાકુરજીને જ્યાં પોઢાડીએ આપણે, સાવ સમજાય એવી ભાષામાં કહીએ તો સુવડાવીએ ઠાકુરજીને ત્યાં જેવા તકિયા હોય એવા તકિયા પલનામાં આવે. એવું શું કામ? એનું કારણ છે, બહુ ધ્યાનથી સમજજો. પલનામાં ઠાકુરજી બિરાજતા નથી, પલનામાં ઠાકુરજી પોઢે છે. શું કામ? કારણ કે જ્યારે પલનામાં આપણે પ્રભુને પધરાવીએ છીએ ત્યારે ઠાકુરજી એ 4 મહિનાના બાળક છે. 4 મહિનાના બાળક ન બેસી શકે, ન કોઈ આજુબાજુના તકિયા પકડી શકે. એ 4 મહિનાના બાળક તો ખાલી શયન કરી શકે. એટલે જ્યારે નંદરાયજી, યશોદાજી, ઠાકુરજી 2 મહિના, 4 મહિના, 6 મહિનાના હતા, અહીંયા ઘોડિયું છે, કેવી રીતે ઘોડિયામાં બાળકને સુડાવે, ઝુલાવે, એવી જ રીતે શ્રી ઠાકુરજીને જ્યારે આપણે પલનામાં પધરાવીએ છીએ, ભલે પછી ઠાકુરજીનું મદન મોહનજીનું સ્વરૂપ હોય કે રાજલીલાનું સ્વરૂપ હોય કે કોઈ પણ લીલાનું સ્વરૂપ હોય, પણ જ્યારે ઠાકુરજી પલનામાં પધારે તો એ વખતે તો ઠાકુરજી 4 મહિનાના બાળક જ છે. અને એ 4 મહિનાના બાળક સ્વરૂપે ઠાકુરજી એ પલનામાં શયન કરે છે. પ્રેખ પર્યંક શયનમ, એ પલનામાં શયન આપે કર્યું છે, કારણ કે એ વખતે નાના છે. જેમ નવનીત પ્રિયાજીનું સ્વરૂપ હોય, હવે ઘણા જણા કે આ નવનીત પ્રિયાજીના સ્વરૂપમાં અને બાલકૃષ્ણજીના સ્વરૂપમાં ફરક શું? બે તો લડ્ડુ ગોપાલ હોય, તો આ બેમાં ફેર શું કામ નામમાં? નવનીત પ્રિયાજી ને બાલકૃષ્ણજી, તો ઘણો ફરક છે વૈષ્ણવો, સમજજો. નવનીત પ્રિયાજીનું જે સ્વરૂપ છે એમના શ્રીહસ્ત આવી રીતે છે. એક હોય શ્રીહસ્ત આમ, હું કોઈ વસ્તુ આમ પકડું, એક તો પકડ્યું હોય આમ અને એક પકડ્યું હોય આમ. હવે જે માખણનો પેંદો હોય એ કેવી રીતે આમ પકડો? ન પકડાય ને, આવી રીતે તો એ બધું ઢળી જાય. તો માખણ કેમ પકડાય? માખણ આવી રીતે પકડાય. તો નવનીત પ્રિયાજીનું જે સ્વરૂપ છે એમનું શ્રીહસ્ત આવી રીતે છે. જેમ માખણ આપણે હાથમાં પકડીએ છીએ એવી રીતે શ્રી ઠાકુરજીનું શ્રીહસ્ત છે ને એમના શ્રીહસ્તમાં માખણ છે. અને નવનીત પ્રિયાજીનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ 2 મહિનાથી 4 મહિનાના જે બાળકો આમ પકડી શકે એવું સ્વરૂપ છે. અને જે બાલકૃષ્ણજીનું સ્વરૂપ છે એમના શ્રીહસ્તમાં લડ્ડુ છે, લાડુ છે.
તો લાડુ કોઈ દિવસ આમ પકડાતો નથી, લાડુ હંમેશા આવી રીતે પકડાય છે. એટલે જેમને શ્રીહસ્તમાં લાડુ પકડ્યો છે એ બાલકૃષ્ણલાલ છે, સમજો. એટલે આ બંને સ્વરૂપમાં ભેદ છે. જેમના શ્રીહસ્તમાં માખણ છે એ નવનીતલાલનું સ્વરૂપ છે, અને જેમના શ્રીહસ્તમાં લાડુ છે એ બાલકૃષ્ણલાલનો સ્વરૂપ છે. તો આ શ્રી ઠાકુરજીની અલગ અલગ ઉંમરના બધા સ્વરૂપો છે કે ઠાકુરજી જ્યારે 4 થી 6 મહિનાના છે તો શ્રીહસ્તમાં માખણ અરોગે છે, અને જ્યારે થોડા મોટા થાય છે, અન્નપ્રાશન થઈ જાય છે પ્રભુનું, અને પછી આપ લડ્ડુ અરોગવા લાગે છે, ત્યારે આપ બાલકૃષ્ણલાલ છે. તો આ રીતે આ આનંદ છે, અને આ ઠાકુરજીના બધા સ્વરૂપોનો આનંદ છે. આ બધો આપણને શ્રીમદ ભાગવતથી પ્રાપ્ત થયો છે. એટલા માટે હિન્દુ ધર્મના અનુયાયી માટે જેટલો મહાત્મ્ય વેદનો છે, આપણા બધા માટે, હિન્દુ ધર્મમાં આપણે બધા આવી ગયા, આપણા બધા માટે જેટલો મહાત્મ્ય વેદોનો છે, કારણ કે આપણા બધા સંસ્કાર, આપણા બધા કર્મો બધા વૈદિક મંત્રોથી થાય છે. તો જેટલું મહાત્મ્ય આપણી માટે વેદોનું છે, એટલું જ મહત્વ વૈષ્ણવો માટે આ ભાગવત શાસ્ત્રનું છે. વૈષ્ણવો આને પણ નિગમ કહેવામાં આવ્યો છે. ભાગવતજીને નિગમ, નિગમ એટલે વેદ. તો શ્રીમદ ભાગવતજીની મહત્તા પણ વૈષ્ણવો માટે નિગમ સમાન છે. ભાગવતજીમાં એક શ્લોક આવે છે, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વેદ રૂપી કલ્પ વૃક્ષમાં પાકેલો એક ફલ. નિગમ એટલે વેદ, અને એ વેદ રૂપી કલ્પ વૃક્ષ એટલે કે બધા મનોરથો જે પરિપૂર્ણ કરી શકે, બધા ભાવો જે પરિપૂર્ણ કરી શકે એવું કલ્પ વૃક્ષ. તો વેદ રૂપી કલ્પ વૃક્ષમાં પાકેલો એક ફલ શુક મુખાત અમૃત દ્રવ સંયુતમ. શુકદેવજીના મુખારવિંદમાંથી અધિક મીઠાસ સાથે પ્રાપ્ત થયું છે. અધિક મીઠાસ એટલે આપણને એમ થાય કે ભાઈ અધિક મીઠાસ સાથે કેવી રીતે પ્રાપ્ત થયું છે? તો જેમ ગાયનું દૂધ તમે કાઢો, એ ગાયનું દૂધ તો મીઠું જ હોય, પરંતુ છતાં એમાં તમે સાકર નાખો એટલે એની મીઠાસ 2 ગણી થઈ જાય. એમ ભાગવત શાસ્ત્ર સ્વયં ભગવાનની લીલા તો મધુર જ હતી, દિવ્ય જ હતી, પરંતુ શુકદેવજી જેવા મહાત્માના મુખથી જ્યારે એ કથા નીકળી તો જેમ દૂધની અંદર સાકર મળી ગઈ હોય, એમ આ ચરિત્રની અંદર એ શુકદેવજી જેવા પરમ ભક્તનો ભાવ મિશ્રિત થઈ ગયો. એટલે શુક મુખાત અમૃત દ્રવ સંયુતમ, અમૃત સમાન બની ગઈ. અમૃત એટલે કોઈને મોતથી બચાવનારી નહીં, પરંતુ ભક્તના હૃદયમાં રહેનારા જે ભાવો છે એ ભાવને જે મૃત ન થવા દે એવી અમૃત પ્રદાયની જે કથા છે એ શ્રીમદ ભાગવતની છે. શુક મુખાત અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. જે આ ભાગવત રૂપી શાસ્ત્રના પીપાસુ છે, પાત્ર છે, એને જ આ ભાગવત કથા સુલભ થાય છે, બધાને નથી થતી. જે પાત્ર છે, આ તો ભગવત શાસ્ત્ર તો જે છે, જેમ સિંહણનું દૂધ છે, એ સિંહણના દૂધને કોઈ જેલવી શકે એવું પાત્ર સોનાનું જોઈએ, સામે પાત્ર જોઈએ. નાના મોટા પાત્ર હોય એમાં સિંહણનું દૂધ, આ કહેવત છે. આવું કોઈ હવે સિંહણનું દૂધ કાઢવા ગયું હોય કોઈ દાખલો આપણે સાંભળ્યો નથી, પરંતુ આટલું મહાત્મ્ય છે. એમ એ કહેવત છે કે સિંહણના દૂધને જેલવી શકે, કારણ કે એવું શક્તિશાળી જે એક સિંહ પેદા કરે, એવી શક્તિશાળીનું જે દૂધ હોય એને ઝીલવા માટે સોનાનું પાત્ર જોઈએ. એવી રીતે આ પ્રકારના ભગવત ચરિત્રો હોય એને જ સુલભ થઈ શકે જે પાત્ર હોય. નહીં તો બધું આપણે કહીને બધું બાઉન્સર જાય. ક્રિકેટની અંદર કેમ દડો નાખે તો ઉપરથી વયા જાય અમુક બોલ, કે આમ આઉટ પણ ન થઈ શકે ને રમી પણ ન શકે, સીધા પરબારા ઉપરથી વયા જાય, એને બાઉન્સર કહેવાય. તો એવી રીતે કાંઈ સમજાય નહીં અને ન સમજાય એવું નહીં, ઘણી વસ્તુ એમને થઈ જતી હોય.
ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ એવું છે, એ ભગવત કૃપા થાય, ભગવાન આપણા ઉપર અનુકંપા કરે ત્યારે આપણને આ બધી વસ્તુ સુલભ થાય. તો આ શ્રીમદ ભાગવત મહાપુરાણની જે કથા છે, આના દ્વારા જ આપણને ભગવાનના આ બધા દિવ્ય ચરિત્રોનો શ્રવણ પ્રાપ્ત થાય છે. હવે આ જે દશમ સ્કંદ છે, જે દશમ સ્કંદની અંદર ભગવાનની દિવ્ય લીલાઓનું વર્ણન છે, એ દશમ સ્કંદની આખી કૃષ્ણ કથાને શ્રી મહાપ્રભુજીએ 5 ભાગોમાં સમજાવી છે, 5 ભાગોમાં અલગ કરી છે. કારણ કે જો મહાપ્રભુજીનું જન્મ જ શ્રી ભાગવતજીના ગૂઢ અર્થને પ્રકટ કરવા માટે થયો હતો. ભાગવતજીના અર્થ તો ઘણાએ કર્યા છે, મહાપ્રભુજી પહેલા અને મહાપ્રભુજી પછી પણ ભાગવતજી ઉપર સ્વતંત્ર રૂપે પોતાનો અર્થ ટીકા કરનારા ઘણા મહાત્માઓ છે, ઘણા વિદ્વાનો છે. પરંતુ એમની ટીકાઓમાં અને શ્રી મહાપ્રભુજીના સુબોધિની ટીકામાં અંતર શું છે? તો શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનો ગૂઢ અર્થ પ્રકટ કર્યો છે. શ્રીમદ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. શ્રી ભાગવતજીના ગૂઢ અર્થને પ્રકટ કરવા માટે આપશ્રીનો પ્રાદુર્ભાવ થયો. તો શ્રીમદ ભાગવતનો એ ગૂઢ અર્થ કયો છે? ભાગવતજીનો એ ગૂઢ અર્થ કયો છે? તો બહુ ધ્યાનથી સાંભળજો. મૂળ ઘણા બધા ભાગવતજીના મહાત્મ્યના પ્રસંગો આચાર્ય ચરણોએ બતાવ્યા છે, પણ મૂળ વાત સમજવાની છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ કોઈનો અવતાર નથી. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં અવતારી છે. એમનાથી સકલ અવતારો થયા છે, એમનાથી સર્વ અવતારો થયા છે. આ ગૂઢ અર્થને પ્રકટ કરવા માટે શ્રી આચાર્ય ચરણો પધાર્યા. આ છે ભાગવતનો ગૂઢ અર્થ. એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવતજીના પ્રથમ સ્કંદમાં જ વર્ણન આવે છે કે ભગવાન કોઈનો અવતાર નથી, ભગવાન અવતારી છે. ભગવાન કૃષ્ણથી સકલ અવતાર થયા છે. એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. હવે આ બધું ભાગવત શાસ્ત્રમાં ગૂઢ અર્થ રહેલું છે. ભાગવત શાસ્ત્રની અંદર આ સર્વ ગૂઢ રસ રહેલા છે, પરંતુ એને જાણવાનું સામર્થ્ય કોનામાં? એને માણવાનું સામર્થ્ય કોનામાં? અને આપણા જેવા જીવોને બતાવવાનું સામર્થ્ય કોનામાં? તો એટલા માટે શ્રી પુરુષોત્તમે વળી વિચાર્યું. જ્યારે દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે, ભાગવતજીના ગૂઢ અર્થને પ્રકટ કરવા માટે સાક્ષાત ભગવાનના હૃદયમાં ઈચ્છા થઈ કે હું હવે પ્રગટ થઉં, આ દેવી જીવોનો ઉદ્ધાર કરું, આમને ભાગવતજીનો ગૂઢ તત્વ બતાવું. તો શ્રી પુરુષોત્તમે વળી વિચાર્યું. એ પહેલા ભગવાને વળી વિચાર્યું એટલે પહેલા એકવાર વિચાર કરી લીધો ભગવાને કે મારું આ કાર્ય કોણ કરી શકે? કોણ આ બધા દૈવી જીવોને આ પ્રકારે ભાગવતના આ દિવ્ય ઉપદેશોને આપી અને પાછી એમને લીલા પ્રાપ્તિ કરાવી શકે? ભગવાને વિચાર કર્યો કે આ કામ કોણ કરી શકે? તો વિચાર કરીને આપે એ અનુભવ્યું કે ભાઈ મારા જેવું તો બીજું કોઈ છે જ નહીં, મારા જેવું સામર્થ્ય તો આ જગતમાં કોઈની અંદર છે નહીં. તો શ્રી પુરુષોત્તમે વળી વિચાર્યું, હવે પ્રકાર શું કરવો રે? મારી સેવા અને કથા રસ. જોજો, બે અહીંયા શબ્દ પ્રયુક્ત કર્યા છે. સેવાયામ વા કથાયામ વા, સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દૃઢા ભવે. જે મહાપ્રભુજી આજ્ઞા કરી એ જ વસ્તુ આમાં. મારી સેવા અને કથા રસ નિરૂપવા તનુ ધર્મ. પછી આપણા બધાના મંગલ ગાવાનો સમય આવ્યો. ભગવાને આ વિચાર કર્યો, આચાર્ય ચરણોને પ્રગટાવ્યા. જો શ્રી વલ્લભ પ્રભુ પ્રકટ ન હોતે વસુધા રહેતી સુની. આપણે બધા તો એમનેમ જ રહી જાત. આપણા બધાનો હાથ પકડવા વાળો કોણ હોત? આપણા બધાનો ઉદ્ધાર કરવા વાળો કોણ હોત? આપણા બધાના અજ્ઞાનના નાશ કરવા વાળો કોણ હોત? આપણને ભાગવતના અર્થ સમજાવવા વાળો કોણ હોત? શ્રી આચાર્ય ચરણને ભગવાને
પ્રગટાવ્યા. શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ, સાક્ષાત ભગવાને દર્પણમાં સ્વયંનું મુખ જોયું અને એ જે પ્રતિબિંબાત્મક સ્વરૂપ જે દર્પણમાં પ્રગટ થયું એ શ્રી વલ્લભાચાર્ય ચરણ આપણા શ્રી મહાપ્રભુજીનું છે વૈષ્ણવો. અને એ શ્રી વલ્લભાધીશ પ્રકટ થયા, ભાગવતનો ગૂઢ અર્થ પ્રકટ કર્યો. એસી બંસી બાજી महामुनि की समाधि लागी. ए प्रकारे भागवत जी ना ए गूढ़ अर्थ ने प्रकट करी अने ए जेम भगवाने वेणुनाद कर्यो अवतार काल में. त्रीजा दिवस आपणे वेणु गीत नो प्रसंग जोशुं कि अवतार काल में ज्यारे भगवाने रंध्रान वेणोर अधर सुदया पूरयन गोप वृंदई, बधा गोप ग्वाल गोपीजनो व्रजना पशु पक्षीओ गायो आदि बधा ए बधाना भावोने पूरित कर्या छे. केवी रीते? रंध्रान वेणोर अधर सुदया, ए वेणुना छिद्रोने पोताना मुखारविंदना ए अधरामृतथी भरीने रंध्रान वेणोर अधर सुदया पूरयन गोप वृंदई. एवी ज रीते जे वेणुगीतना प्रसंगमां आवे छे एवी ज रीते ज्यारे आचार्य चरणोनुं जे प्राकट्य थयुं छे तो शाब्दिक वेणुनाद थयो छे. साक्षात कृष्ण स्वरूप श्री आचार्य चरण छे तो जेम भगवाने अवतार कालनी अंदर ए वेणु द्वारा वेणुनाद करी अने बधाना अज्ञान दूर कर्या अने कृष्ण भक्ति एमना हृदयमां स्थिर करी, एम श्री आचार्य चरणोए पोताना ए वाणी रूपी वेणुनाद द्वारा ए बधाना अज्ञानो निवृत्त कर्या. भागवतजीना ए गूढ़ तत्वने भक्तना हृदयमां स्थापित कर्यो अने एने कृष्ण शरणस्थ कर्यो. आ महात्म्य एटले श्री आचार्य चरण महाप्रभुजी अने श्री गुसाईजीनी जे वाणी छे ए पण साक्षात वेणुनाद ज छे. कारण के ए पण वेणुनादनो मूल शुं कर्तव्य हतो के संसारना जे बधा आनंद छे, विषय आनंद जे छे, वेणुनो अर्थ शुं थाय? व ई अणु. वेणु में त्रण जो आभास थाय छे आपणे शब्दों व ई अणु एने भेगा करो एटले वेणु बने. व एटले विषयानंद, ई एटले के जे एने तुच्छ करे अने अणु एटले ब्रह्मानंद. तो विषयानंद ने जे तुच्छ करावी अने जीव ने ब्रह्मानंद में लीन करे एनु नाम वेणु. ए वेणुना नादना श्रवण मात्रथी जे बधा सांसारिक विषयानंदो होय, जे सांसारिक विषयों में जे बधाने आनंद प्राप्त थाय छे, अहमता ममता प्रकट थाय छे, आसक्ति प्रकट थाय छे, तो ए सांसारिक विषयानंदोने तुच्छ करावी, गौण करावी भगवान ना ए ब्रह्मानंद में जे लीन करावे छे एवा जे शब्दों छे ए वेणुना छे. एटले आपणे वधाई में पण आवे छे भयो ब्रह्मनाद. तो ए ब्रह्मनाद शुं छे? साक्षात भगवान ना मुखारविंद मांथी प्रकट थयेली ए वेणुनी ध्वनि छे. तो एवी ज रीते श्री आचार्य चरण स्वरूपे प्रभुए प्रकट थई अने आ भागवतना गूढ़ अर्थ ने प्रकट कर्यो छे. अने ए भागवतना गूढ़ अर्थ ने प्रकट कर्यो छे त्यारे ज आपणे आ बधी कृष्ण लीलाओ, ठाकुरजीना नाम रूप गुणनी महिमा ए सुलभ थई. नहीं तो आपड़ा जेवा जीवो क्यां रखड़त. आपणे तो कल्पना पण न करी सके कि जो श्री आचार्य चरणोए आपणो हाथ न पकड़्यो होत तो आपणी शुं दशा थात. आ परम उपकार छे, ठाकुरजी नो परम उपकार छे कि आप श्री महाप्रभुजी ने प्रगट कर्या. नहीं तो आ पुष्टि सृष्टि जे छे ए धणी विनानी रही जात, ए सूत्र विनानी थई जात. तो श्री आचार्य चरणों प्रकट थया अने आपणने भागवतजीना अर्थथी अवगत कराव्या, कृष्णનું જ્ઞાન કરાવ્યું. શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. कृष्ण ने बधा जोता तो हता, समझता तो हता, महाप्रभुजी पहला पण कोई कृष्ण ने जानता नहोता. जोवुं समझवुं एक वात छे अने जाणवुं ए अलग वात छे. महाप्रभुजीनी पहला कृष्णना बधा लोको दर्शन तो करता था, ए तो सत्य द्वापर युगथी कृष्णना मंदिरो बधी जग्याए हता. कृष्णनी कथाओ श्रवण करता था.
જાણતા હતા કે શું બાલ લીલા છે, આ લીલા છે, પણ કોઈ કૃષ્ણનું વાસ્તવિક જ્ઞાન જે જાણી નહોતા શકતા, એ શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણની પરાપરતા આ જગતની અંદર સ્થાપિત કરી લોકોને શ્રી કૃષ્ણનું જ્ઞાન કરાવ્યું. એટલા માટે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યના જે 4 કારણો, મહાપ્રભુજીના પ્રાકટ્યના 4 કારણો સર્વોત્તમ સ્તોત્રમાં આપણને જોવામાં આવે છે. એક કારણ છે ભુવિ ભક્તિ પ્રચારૈક, ભક્તિનો પ્રચાર કરવા માટે. બીજું કારણ છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, દૈવી જીવોના ઉદ્ધારાર્થે. ત્રીજું શ્રીમદ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. અને ચોથું માયાવાદ નિરાકર્તા. તો આ 4 કારણોથી શ્રી આચાર્ય ચરણોનું આ ધરાધામ ઉપર અવતરણ થયું છે. તો શ્રી આચાર્ય ચરણ જો પ્રકટ ન થાત તો કહું ન હતી ગતિ અધમન કી, અબ સબ પાપ કટે. આપણા જેવા અધમ જીવોની કોઈ ગતિ નહોતી. કહું ન હતી ગતિ અધમન કી, અબ સબ પાપ કટે. મહાપ્રભુજીએ પ્રગટ થઈ અને આપણને આપણા બધા પાપોને નિવૃત્ત કરીને આપણને શ્રી ઠાકોરજીની સેવામાં તત્પર કર્યા. એટલા માટે શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી એ સાક્ષાત ઈશ્વર છે. આપ પૂર્ણ પુરુષોત્તમ છે. વૈષ્ણવો એક ક્ષણ માટે પણ આપણા આદિ ગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણ એ સાક્ષાત ઈશ્વર છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એક ક્ષણ માટે પણ આપણા ગુરુ જે છે એમના પ્રત્યે લૌકિક ભાવ, સાંસારિક ભાવ કે મનુષ્ય ભાવ આવે તો હૃદયમાં એ દોષ, કલિદોષ પ્રગટ થઈ જાય છે. આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી જે છે, શ્રી ગુસાઈજી જે છે, એ સાક્ષાત ઈશ્વર છે. અમે તમને પ્રમાણ આપીએ, ખાલી આપણે પુષ્ટિ માર્ગીઓ કહીએ છીએ એવું નહીં. બહુ ધ્યાનપૂર્વક સાંભળજો. મહાપ્રભુજીના પ્રાગટ્યના હજારો વર્ષો પહેલા એક પુરાણ લખાયો. ખાલી આપણે કઈ પુષ્ટિ માર્ગીઓ ભેગા થઈને કે અમે આપશ્રીના વંશજો છીએ તો અમે એમનું ગુણગાન કરીએ છીએ એવું નથી. બહુ ધ્યાનથી સાંભળજો. મહાપ્રભુજીના પ્રાગટ્યના હજારો વર્ષ પહેલા જે પુરાણ લખાયું છે, જે પુરાણનું નામ છે અગ્નિ પુરાણ, એ અગ્નિ પુરાણના ભવિષ્યોત્તર ખંડમાં, એ અગ્નિ પુરાણના ભવિષ્યોત્તર ખંડમાં સાક્ષાત મહાપ્રભુજી ઈશ્વર છે, ગુસાઈજી ઈશ્વર છે, એ વાત મહાપ્રભુજીના જન્મના પહેલા લખાઈ ગઈ છે. અગ્નિરૂપી દ્વિજાચારો, અગ્નિરૂપો દ્વિજાચારો ભવિષ્યામિહ ભૂતલે, વલ્લભ યજ્ઞિરૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. આ કલિકાલની અંદર અગ્નિ પુરાણમાં વર્ણન છે. કલિકાલની અંદર અગ્નિરૂપો દ્વિજાચારો, બ્રાહ્મણ કુલની અંદર સાક્ષાત અગ્નિ સ્વરૂપ ભવિષ્યામિહ ભૂતલે, વલ્લભો યજ્ઞિરૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. શ્રી મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ અને શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. તો આ કોઈ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ નથી કહેતો, આ તો પુરાણોમાં લખાયેલું છે. આના સાથે સાથે તમે શાંડિલ્ય સંહિતા જોઈ લ્યો, ગૌરી તંત્ર જોઈ લ્યો. આ બધામાં શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યનું અને મહાપ્રભુજી સાક્ષાત ઈશ્વર છે એ સ્પષ્ટ રૂપે નિરૂપિત થઈ છે. વિદ્યાનગરનો શાસ્ત્રાર્થ એ શ્રી મહાપ્રભુજીના પ્રતાપનો પરિચાયક છે. વિદ્યાનગરની અંદર જ્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા, ઈશ્વર સિવાય કોઈ ન કરી શકે. આપ જ્યારે પધાર્યા વિદ્યાનગરની અંદર ત્યારે કૃષ્ણદેવરાયની સભામાં શાસ્ત્રાર્થ ચાલતો હતો, વૈષ્ણવ મત પરાજિત થતો હતો. હવે એવું નથી, શાસ્ત્રાર્થનો સમય નથી. એક સમય હતો, આજથી 500-550 વર્ષ પહેલા એક એવો કાલખંડ હતો કે જ્યારે બધા અલગ અલગ સંપ્રદાયો એકબીજા સાથે શાસ્ત્રાર્થ કરતા
હતા. શાસ્ત્રાર્થ એટલે કોઈ એમાં કોઈ બાજવણું નહોતું હોતું. હજી કોઈને ભ્રમ થાય કે ભાઈ કોઈ શત્રુ ભાવ હતો કે કોઈના એકબીજાથી બાજતા, એવું કાંઈ નહોતું. એક દાર્શનિક વિષય ઉપર, એક સૈદ્ધાંતિક વિષય ઉપર કાંઈક કોઈને મતભેદ હોતા હતા તો એ બધા પંડિતો એકબીજા સાથે શાસ્ત્રાર્થ કરતા હતા જ્ઞાનના વર્ધન માટે, કે ભાઈ આનામાં કેટલું જ્ઞાન છે એના હૃદયથી પ્રગટ થાય, આનામાં કેટલું જ્ઞાન છે, એવી સ્વસ્થ ચર્ચાઓ થતી હતી. વિવાદાસ્પદ ચર્ચાઓ નહોતી થતી, કોઈ બાજાબાજી નહોતી થતી ત્યાં. તો આ બધા જે શાસ્ત્રાર્થ કૃષ્ણદેવરાયની સભામાં જ્યારે ચાલતા હતા ત્યારે અનેક મતોના પંડિતો ત્યાં વિદ્યમાન હતા અને વૈષ્ણવ મત ત્યારે પરાજિત થતો હતો. વૈષ્ણવ મત પાસે તર્કની અભાવ પડતો હતો અને બીજા બધા જે શાંકર મતો છે એ શાંકર મતો જીતી રહ્યા હતા. એવા સમયમાં જ્યારે આપશ્રી પધાર્યા 11 વર્ષની ઉંમરમાં, ઈસવીસન ગણો તો 1479, આપણે વિક્રમ સંવત 1535 મહાપ્રભુજીનો પ્રાગટ્ય, અને વિદ્યાનગર પધાર્યા ત્યારે 11-12 વર્ષની આયુ મહાપ્રભુજીની હતી એવું મનાય છે. એટલે સંવત 35 થી એટલે 46 વિક્રમ સંવત. હવે એ વિક્રમ સંવત થી ઈસવીસન કેમ કઢાય એ તમને બતાવી દઉં. જો કે આ વિષયનો જ્ઞાન નથી પણ આ કોઈને કામ આવે કોક વાર. વિક્રમ સંવત થી ઈસવીસન કેમ કઢાય? તો વિક્રમ સંવત માંથી 57 વર્ષ તમે બાદ કરી નાખો. વિક્રમ સંવત જે હોય એમાંથી તમે 57 વર્ષ બાદ કરી દો એટલે ઈસવીસન આવી જાય. એટલે મહાપ્રભુજીની જે પ્રાકટ્યની જે વિક્રમ સંવત છે એ છે 1535, તો એમાંથી 57 વર્ષ તમે બાદ કરો તો કેટલું થાય? 1478 થાય. અને 11 વર્ષના આપ હોય ત્યારે પધાર્યા હોય ત્યાં તો 1490 ઈસવીસન 1490 કૃષ્ણદેવરાયની સભામાં પધાર્યા અને ત્યાં કૃષ્ણદેવરાયની સભામાં આપશ્રીને આચાર્ય પદ પ્રાપ્ત થયું વિષ્ણુ સ્વામી સંપ્રદાય, અને આપ સ્વતંત્ર રૂપે આચાર્ય થયા, જગતગુરુ થયા. તો એ વિદ્યાનગરનો જે પ્રસંગ છે એ આપણા પુષ્ટિ માર્ગ માટે અત્યંત ગૌરવપૂર્ણ પ્રસંગ છે. શતમણ સુવર્ણથી કનકાભિષેક કરાવ્યો છે. કનક સ્નાન શતમણ સુવર્ણે કરાવ્યો મહિપાલ. મહાપ્રભુજીએ બધા પંડિતોને ત્યાં નિરુત્તર કર્યા. આપણે કોઈ પરાસ્ત કે હરાવ્યા એવું શબ્દ નથી વાપરતા. આપણે નિરુત્તર શબ્દ શાસ્ત્રમાં વપરાય છે કે કોઈ તર્ક નહોતો એમની પાસે, મહાપ્રભુજીના વાતનો કોઈ ઉત્તર નહોતો, એટલે એ બધાને નિરુત્તર કરી અને પછી રાજા કૃષ્ણદેવરાય અત્યંત પ્રભાવિત થયા અને 100 મણ સુવર્ણથી શ્રી મહાપ્રભુજીનું કનકાભિષેક કરાવ્યો. હવે આજે તો 100 મણ સુવર્ણ એટલે તમે શું વાત કરો? હવે 1 ગ્રામ સોનાનો સિક્કો કોઈ ધરે ઈ મૂકે એમ નથી કોઈ. 1 ગ્રામ સોનાનો સિક્કો હવે આજે કેટલા 13-14 હજાર નો થતો હશે. તો 1 ગ્રામ સોનાનો સિક્કો કોઈ મૂકે એમ નથી. એવા સમયે કૃષ્ણદેવ રાજાએ 100 મણ સુવર્ણ, કનક સ્નાન શતમણ સુવર્ણે કરાવ્યો મહિપાલ. તે મૂકી વેગે ચાલ્યા રાય દૃષ્ટિ ન પાછી વાર. મહાપ્રભુજી નાહી ન ગ્રહીએ સ્નાન જલવત, નાહી ન ગ્રહીએ સ્નાન જલવત બાટ સબકો દીજીએ. મૂળ પુરુષમાં આવે છે કે આ તો ભાઈ સ્નાન, આનું તો તમે મને સ્નાન કરાવ્યું તો સ્નાનનું જલ કોણ ભેગું કરે? નાહી ન ગ્રહીએ સ્નાન જલવત બાટ સબકો દીજીએ. એવા શ્રી આચાર્ય છે. આમની કોઈ થઈ જ ન શકે સરખામણી. શ્રી મહાપ્રભુજી સમાન કોઈ હોય જ ન શકે જગતમાં. એકમેવા દ્વિતીય છે શ્રી મહાપ્રભુજી ગુસાઈ. તો એવા શ્રી આચાર્ય ચરણ આ પ્રકટ થયા. આ ધરાધામનું કલ્યાણ થયું છે. આપણને શ્રી ઠાકોરજીની સેવા કરતા શ્રી આચાર્ય ચરણોએ કર્યા છે. વિદ્યાનગરનો શાસ્ત્રાર્થ લઈ લ્યો, ઓરછાનો શાસ્ત્રાર્થ લઈ લ્યો. ઓરછામાં તો આજે પણ ઓરછાના રાજાઓ છે એની ખ્યાત તમે જુઓ તો એમાં વર્ણન મળે છે કે શ્રી મહાપ્રભુજી ત્યાં પધારીને શાસ્ત્રાર્થ વિજય કર્યો હતો. એવી જ રીતે જગન્નાથપુરીનો શાસ્ત્રાર્થ જોઈ લ્યો. જગન્નાથપુરીમાં આપ પધાર્યા
તો કોઈ બીજા હવે કોઈ હઠે ચડી જાય, જીદ્દે ચડી જાય કે ના તમે કયો એ માની જ નહીં અમે તો મહાપ્રભુજી કે ભાઈ હું કહું એ ન માનો, જગન્નાથજી કે તો માનવું પડે તમારે? તો કે હા, એ માનવું પડે. તો જગન્નાથજીના મંદિરમાં શાહીને ખડિયો પધરાવ્યો અને પત્ર પધરાવ્યા કે આપ જે આજ્ઞા કરે એ સાચું. તો જગન્નાથજીએ સ્વયં શ્રી મહાપ્રભુજીનો જે મત છે એ મતમાં એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, જે ઐતિહાસિક શ્લોક સાક્ષાત જગન્નાથજીએ રચ્યો. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, દેવો એકો દેવકી પુત્ર એવ, કર્મોપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા, મંત્રોપ્યેકમ તસ્ય નામાનિ ધીય. આમાં શું આજ્ઞા કરી જગન્નાથજીએ? એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, શાસ્ત્ર એક જ છે, દેવકી પુત્ર એટલે ભગવાન દ્વારા પ્રકટ કરેલું ભગવદ ગીતા. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, દેવો એકો દેવકી પુત્ર એવ, દેવ પણ એક જ છે. કોણ? દેવકી પુત્ર એવ, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ. મંત્રોપ્યેકમ તસ્ય નામાનિ ધીય, મંત્ર પણ એક જ છે, એ જ ભગવાન શ્રી કૃષ્ણનું નામ, શ્રી કૃષ્ણ શરણમ. મંત્રોપ્યેકમ તસ્ય નામાનિ ધીય, કર્મોપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા, કર્મ પણ એક જ છે, એ પૂર્ણ પુરુષોત્તમ અશરણ શરણ કોટિ કંદર્પ લાવણ્ય ભગવાન શ્રી કૃષ્ણની સેવા. આવો દિવ્ય પ્રતાપ, આવો દિવ્ય તેજ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુ. એવા જ આપણા પ્રભુચરણ શ્રી ગુસાઈજી, એવા જ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજી. જેટલું મહાત્મ્ય આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીનું છે એટલું જ મહાત્મ્ય આપના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજીનું પણ છે. આપનો વંશ વિદ્યમાન નથી, પણ આજે ઓમ ક્રમથી જોઈએ તો શ્રી ગુસાઈજીના મોટા ભાઈ હતા, એટલે અમે લોકો જ એમનો વંશ છીએ ગોપીનાથજીનો. એટલે સવાલ જ નથી કે શ્રી ગોપીનાથજીનો કોઈ વંશ ન હોય, એવું બને જ નહીં. વ્યવહારિક રૂપે ભલે આપના પુત્ર એક હતા, એમને કોઈ બાલક ન થયા, બિરાજ્યા નહીં, પણ ગુસાઈજીના પુત્રો એ આપના જ તો પુત્રો હતા. એટલે ગોપીનાથજી ગુસાઈજી બંનેનો વંશ. શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ લાલજી શ્રી ગોપીનાથજી અને બીજા શ્રી ગુસાઈજી. તો એ શ્રી ગોપીનાથજીનું પણ મહાત્મ્ય એટલું જ છે. આપણે મંગલાચરણમાં જે શ્લોક કરીએ છીએ, યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિ ગો ભવેત, તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. આ શ્લોકના રચયિતા સ્વયં પ્રભુચરણ ગુસાઈજી છે. આપના મોટા ભાઈ ગોપીનાથજી માટે શ્રી ગુસાઈજીએ આ શ્લોક લખેલો છે. કેવો દિવ્ય અર્થ છે આ શ્લોકનો. યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિ ગો ભવેત, જે પુષ્ટિ જીવો છે એ બધા ના દુઃખોનું નાશ થઈ જાય છે જેમના અનુગ્રહથી. એવા યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિ ગો ભવેત, તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. એવા શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ લાલજી શ્રી ગોપીનાથજી. પુરુષોત્તમજી પણ આપની એવી જ રીતે સ્તુતિ કરે છે, જે પ્રસિદ્ધ છે. શ્રી વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિમ દયાર્ણવમ, ગુણાતીતમ ગુણનિધિમ શ્રી ગોપીનાથમાશ્રય. શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપ. તો એવા શ્રી મહાપ્રભુજી, એવા આપણા પ્રભુચરણ શ્રી ગુસાઈજી, એવા આપણા પ્રભુચરણ શ્રી ગોપીનાથજી. આપે ત્રણેય જે આપણા આચાર્ય ત્રયી છે, આ આચાર્ય ત્રયીએ આ પુષ્ટિ માર્ગને વિકસાવ્યો છે, જેના કારણે આજે આપણે આ બધો આનંદ પ્રાપ્ત કરી રહ્યા છીએ. એ એમનો જ અનુગ્રહ છે. જો ભગવાનના અનુગ્રહ વિના આ સંસારમાં કાંઈ સુલભ થતું નથી. આ પુષ્ટિ માર્ગ પણ આપણને પુષ્ટિ ભક્તિ પણ પ્રાપ્ત થઈ છે, એ પણ ભગવાનનો અનુગ્રહ છે. તત્વદીપ નિબંધની અંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણાનુગ્રહ રૂપાહી પુષ્ટિ કાલાદિ બાધિકા. આ જે પુષ્ટિ ભક્તિ છે એ કૃષ્ણનો અનુગ્રહ છે. એમને જ આ પ્રગટાવી છે, નહીં તો આપણા અંદર પ્રગટે નહીં. આપણે જેવા સાંસારિકતામાં કલિમશથી ગ્રસિત થઈને પડેલા છીએ, આપણા અંદર પ્રગટે નહીં વૈષ્ણવ. પણ આ તો કાંઈક કૃષ્ણ અનુગ્રહ છે, કાંઈક ભગવત કૃપા છે, કે જેના કારણે
આવા સાંસારિક જીવોની અંદર પણ આ ભક્તિનો ભાવ પ્રગટ્યો છે અને ટક્યો છે. એટલે કૃષ્ણ અનુગ્રહ રૂપાહી પુષ્ટિકાલાદિ બાધિકા. તો એવી રીતે આપણે કૃષ્ણ ચરિત્રોનો હજી આપણે અડધી 1 કલાક લઈએ, ચાલશે 7 વાગ્યા સુધી કે મોડું થઈ જશે સુમાતભાઈ? 7, સવા 7 સુધી કે 7 વાગ્યા સુધી ને? હા, મને તમે કહી દો એ પ્રમાણે વિષય ચલાવો. પછી મારે શું છે, આમાં ચડી જાઉં ને. એકવાર એવું રમૂજ ઘટના થઈ મારી સાથે. એક જગ્યાએ શિબિર હતી મારી, તો એમાં શું થયું કે શિબિર ચાલુ હતી, તો આ જ રીતે 15 મિનિટનો ટાઈમ હશે બાકી વિરામમાં. તો મેં પૂછ્યું કે ભાઈ હવે શું કહું, તો કે ઓલા લોકો બિચારા ઉત્સાહમાં કહી દીધું ચલાવો બહુ આનંદ આવે છે. મને એમ કે ભાઈ આનંદ આવે છે તો મને છૂટો ડોર મળી ગયો. તો મેં તો પછી પોણી કલાક આપ્યું અને ઓલા બધા આઘા પાછા થાય. થોડીક વાર આમાં હલબલ થાય, આમાં થાય, થોડીક વારમાં રસોઈઓ આવે, થોડીક વાર ઓલું થાય, થોડું હલચલ ચાલુ થઈ ગઈ. તો પછી અડધી કલાક પછી મને ડાઉટ ગયો. મેં કીધું આ કઈક વધારે લાંબુ ખીચાઈ ગયું લાગે છે. એટલા માટે હવે શું છે, હું જોકવટ કરીને પૂછી લઉં છું કે ભાઈ કેટલા વાગ્યા સુધી ચલાવવાનું છે. એ પ્રકારે આપણે વિષય ચલાવીએ. તો હવે આપણે કૃષ્ણ ચરિત્રમાં આ 3 દિવસોની અંદર જો મૂળ તો કેવું છે કે હરિ અનંત હરિ કથા અનંતા રામાયણમાં કીધું છે. તુલસી રામાયણ પણ અત્યંત ભક્તિપૂર્ણ ગ્રંથ છે. તુલસીદાસજીના જે રામચરિત્રોના જે વખાણ કર્યા છે, અદ્ભુત વાણી છે તુલસીદાસજીની. જો કે મૂળ મહત્તા વાલ્મીકી રામાયણની છે. આપણે વાલ્મીકી રામાયણમાં જે ખૂબ સુંદર રીતે રામચરિત્રો બતાવવામાં આવ્યા છે, એવી જ રીતે તુલસીદાસજીએ પણ ખૂબ જ સુંદર રામચંદ્રજીના એ દિવ્ય ચરિત્રો બતાવવામાં આવ્યા છે. એવા શબ્દો આજે વૈષ્ણવ માત્રને શીખવા જેવા છે. જેમ કે આ હરિ અનંત હરિ કથા અનંતા સંત હૃદય નવનીત સમાના. બરાબર? તો સાચો સંત કોણ હોય? તો જેનો હૃદય નવનીત સમાન હોય, માખણ જેવું હોય કે જરાકમાં પીગળી જાય. ખ્યાલ આવ્યો? તો આવા દિવ્ય શબ્દો એ તુલસી રામાયણમાંથી પણ પ્રાપ્ત થાય છે. એની પણ એક મહત્તા છે રામ ભક્તો માટે. તો કહેવાનો તાત્પર્ય એમ છે કે હરિ અનંત હરિ કથા અનંતા. ભગવાનનો યશ ક્યાં સમાઈ શકે? એક બ્રહ્માંડે જેના યશ ન માયા હુઆ કોટી અનંત. એક બ્રહ્માંડ પર્યાપ્ત નથી ભગવાનના યશ સમાવવા માટે. તો આપણે તો શું, મારા જેવો જીવ તો શું ભગવાનના યશ ગાઈ શકે? કોઈ સામર્થ્ય જ નથી. જાકો વેદ રટત બ્રહ્મા રટત, શંભુ રટત શેષ રટત, નારદ શુક વ્યાસ રટત, પાવત નહીં પાર. જાકો વેદ રટત. બાપા, વેદ જેમનું રટન કરે છે, જે ભગવાનનું, બ્રહ્માજી જેમનું રટન કરે છે, વેદ રટત બ્રહ્મા રટત, શંભુ રટત શેષ રટત, નારદ શુક વ્યાસ રટત, પાવત નહીં પાર. જાકો વેદ રટત. તો એવા ભગવાનના આ જે દિવ્ય ચરિત્રો છે, આ ચરિત્રો જે છે એ ચરિત્રોના શ્રવણ માત્રથી ભગવાન કૃષ્ણની આ દિવ્ય આનંદદાયીની લીલા જે છે, આ લીલાના શ્રવણ માત્રથી આપણા અંદર રહેલા બધા કલ્મશો નિવૃત્ત થઈ જાય છે. આ લીલા શ્રવણમાં જ એટલી શક્તિ છે વૈષ્ણવો. આમાં કંઈક એવો ચમત્કાર છે. અત્યારે લોકો શું ચમત્કારને નમસ્કાર બહુ કરે કે જ્યાં ચમત્કાર હોય ત્યાં નમસ્કાર, જ્યાં ચમત્કાર ન હોય તો આહાદા. આ તો સાદા, એમ કે આ તો કઈક દેખાડતા નથી, આ ચમત્કાર જાદુ બાદુ કઈ દેખાડતા નથી એટલે આ સાદા. તો કોઈ ચમત્કાર દેખાડે તો ઓહો બહુ મોટા. ભાઈ ચમત્કાર, આ બધા અંધવિશ્વાસો ગલીએ ને શેરીએ તમે જાઓ ને, બધે આવા જાદુગરો જોવા મળે કે આવું કઈ તમને એની પાસે બધી આવડત હોય, ટ્રીક હોય, એ બધું જાદુ કરીને તમને એવું બધું, એ તમને એમ થાય કે આ બહુ આની અંદર દૈવીય શક્તિ છે. બીજું કાંઈ એમાં લાંબુ ન હોય. સમજ્યા? સાચો ચમત્કાર શું છે તમને બતાવો. હવે તમારે ખરેખર જો જાણવું હોય કે ચમત્કાર કોને કહેવાય,
અને ખરેખર જો તમે ચમત્કારને જ નમસ્કાર કરતા હોય તો સાચો ચમત્કાર શું છે? મારી આમું જોવા, મારી પાસે કઈ ચમત્કાર નથી ભાઈ. હું તો તમને એમ બતાવું છું કે સાચો ચમત્કાર શું છે. તમારે જો ચમત્કારને જ નમસ્કાર હોય તો સાચો ચમત્કાર શું છે? એક વસ્તુ વિચારજો. આજે કોઈ પણ વ્યક્તિ ના આપણે બાપ દાદાઓના કોઈક ને કોઈક વાર્તાઓ, કોઈક ને કોઈક પ્રસંગો ઘરમાં વિખ્યાત હોય. બરોબર કે ભાઈ અમારા પરદાદા હતા ને, હવે અહીંયા તમારા ગામડાઓમાં જાય તો નાના મોટા કોઈ સ્થળો હોય, નાનું મંદિર હોય કે આ મંદિર અમે નથી હટાવ્યું કારણ કે આ અમારા દાદાએ બનાવ્યું છે, આ કોઈ સ્થાન છે, આ ઓટલો નથી હટાવ્યો કે આ અમારા દાદાએ બનાવ્યું. ખ્યાલ કાંઈક ને કાંઈક યાદગીરી કોઈકની હોય, કોઈક ને કોઈક પ્રસંગો બાપ દાદાઓના બધાના ઘરમાં કાંઈક ને કાંઈક ચાલતા. હવે તમે માનો કે ઘણા વર્ષે, હવે તમારા પરદાદા હોય એ ઘણા વર્ષે, માને પરદાદાના દાદા 40-45 વર્ષના હોય ત્યારે બાળક આવ્યું હોય તો કેવો જલસો કર્યો હોય કે ઓહો આ તો કઈ આશા નહોતી અને આશાની કિરણ ભગવાને જગાડી કે ભાઈ 45 વર્ષે છોકરો આવ્યો. એવા જોયા છે આપણે તો 45 વર્ષે, 50 વર્ષે, 55 વર્ષે બાળક થાય. ઠાકોરજીની કૃપા, ઠાકોરજી કૃપા કરે સંતાન થાય. તો હવે કોઈ સામાન્ય રૂપે કોઈને અહીંયા લગ્ન થાય અને બાળક થઈ ગયું તો એનો કાંઈ ઉત્સાહ હોય નહીં, રૂટીન પ્રમાણે ચાલ્યું જાય. બહુ વર્ષે થયો હોય તો બહુ મોટો જલસો કરે. જો બહુ તમને સમજવા જેવી વાત કરું તો એ યાદગારી થઈ જાય કે ભાઈ અમારા પરદાદા જૈનમાં હતા ને એ 40 વર્ષે 50 વર્ષે આવ્યા હતા એટલે અમારા દાદાએ એવો જલસો કર્યો હતો, આ નાથ જમાડી હતી, ઓલું કર્યું હતું, તોલું કર્યું હતું. બરાબર, ઈ યાદગીરી કેટલો ટાઈમ રહી? એક પેઢી, બે પેઢી, માનો 100 વર્ષમાં 4 પેઢી ગણો, 100 વર્ષમાં 4 પેઢી ગણો તો 100 વર્ષ સુધી, 125 વર્ષ, 150 વર્ષ સુધી યાદગીરી રહે કે ભાઈ અમારા પરદાદા હતા એને આવો આનંદ મનાવ્યો તો આટલા વર્ષે થયા હતા. 5મી પેઢીથી ભૂલી જ ગયા હોય માણસો. 5મી પેઢીથી પરદાદા જૈનમાં આ કર્યું તે કર્યું કોઈને યાદ ન હોય. મેક્સિમમ 4 પેઢી. પરંતુ સૌથી મોટો આ કેવો ચમત્કાર છે કે 5000 વર્ષ પહેલા, આમાં કાલગણનામાં વિદ્વાનોના મતભેદ છે, કોઈ કે 5000, કોઈ કે 7000, જે હોય 5-5.5 વર્ષ પહેલા નંદરાયજીના ગ્રહમાં જે બાળકનું જન્મ થયો અને એ બાળકના જન્મત હી આનંદ ભયો, હરિ જન્મત હી આનંદ ભયો. બરોબર, એ જે નંદરાયજી યશોદાજીના ઘરમાં જે બાળકનો જન્મ થયો 5,000-5.5 વર્ષ પહેલા, જે રીતે ઈ ઘરમાં નંદ મહોત્સવ મનાવ્યો હતો, જે રીતે જે કીર્તન ગાઈને નંદ મહોત્સવ બનાવ્યો હતો, આજ 5000 વર્ષ પછી પણ એવો ને એવો નંદ મહોત્સવ અને એવો ને એવો આનંદ બધા મનાવે છે. હવે આ ચમત્કાર કોઈને દેખાતો ન હોય તો એની બુદ્ધિને ધન્ય છે કે આ સૌથી મોટો ચમત્કાર છે કે 5000 વર્ષ પહેલા જન્મેલા એક બાળકના જન્મનો આનંદ આજે પણ જન્માષ્ટમી આવે તો આખો વિશ્વ મનાવે. હવે ચમત્કાર છે કે નહીં દાદા? સાચું આ છે દાદા, બીજું બધું તો ઠીક છે. સાચો ચમત્કાર આ છે કે આ ભગવાનના નામ રૂપ ગુણની મહત્તા આ હજારો લાખો વર્ષ પછી પણ આજે આપણે અનુભવ કરી શકીએ છીએ. એ ભગવાનની કૃપાને આપણે અનુભવ કરી શકીએ છીએ. એ અલૌકિક શાંતિને આપણે અનુભવ કરી શકીએ છીએ. તો એવા ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ચરિત્રોનું શ્રવણાનંદ પ્રાપ્ત કરવું એ આપણા મનના બધા વિકારોને નિવૃત્ત કરી અને આપણા બધાના હૃદયમાં
શુદ્ધ ભાવ પ્રગટ કરે છે. આપણે ક્યાંય બીજે જવાની જરૂર નથી. ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદનો આશ્રય છે તો આપણને બધું મળી. ભગવાનના ચરણ મળી ગયા પછી બીજું કઈ પ્રાપ્ત કરવાનું રહી જ નથી જતા. ઘણા જણા કે ઓલો મંત્ર, આ મંત્ર, ફલાણો મંત્ર, ઢીકડો મંત્ર. ઠીક છે, કોઈક મંત્રનો તમારે અનુસંધાન લેવો હોય ને જો વૈષ્ણવ મંત્ર હોય તો એ મંત્રનો જાપ કરવામાં કોઈ દોષ નથી. પરંતુ આપણે ત્યાં તો આપણા પૂર્વજોએ આપણને એક જ મંત્ર આપ્યું છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. કે આ મંત્ર જે છે એ અંગ્રેજીમાં કે ઓલ ઇન વન છે. આમાં બધું આવી ગયું. જેમ ભગવાને કીધું ને કે આ જગતમાં એવું કાંઈ નથી જે મહાભારતમાં નથી. 1,00,000 શ્લોકના મહાભારતને રચી અને વ્યાસજીએ જે 1,00,000 શ્લોકની મહાભારત રચી તો એવું કીધું કે જગતમાં એવું કાંઈ નથી જે આમાં નથી. અને આમાં નથી એ કોઈથી જગતમાં હોય જ ન શકે. અર્થાત બધું એ મહાભારતમાં આખા જગતનો સાર સમાહિત કરી લીધો. એવી જ રીતે આખા શ્રી મહાપ્રભુજીના વાંગમયનો અર્થ શ્રીમદ વલ્લભ વાક્યાર્થ શ્રી કૃષ્ણ શરણમ મમ. સકલ વાણીનો સાર, સકલ શાસ્ત્રોનો સાર જે છે એ શું છે? શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રીમદ વલ્લભ વાક્યાર્થ શ્રી કૃષ્ણ શરણમ મમ. એ અષ્ટાક્ષર મંત્રના જપ કરવાથી આપણને બધું સિદ્ધ થઈ જાય. શ્રી ઘણા જણા આજે લોકોને શું જોઈ દાદા, અત્યારે લોકો કોઈ એવું પૂછવા નથી આવતા. સાંજે અમે બેઠકમાં બેઠા હોય તો કે કોઈ આમાં વાર્તા પ્રસંગમાં આ નથી સમજાણું, આ કીર્તન મારે શીખવા છે, આ સેવા શીખવી છે, આ પૂછવા નથી આવતું કોઈ. અત્યારે લોકો એમ પૂછવા આવે છે કે ભાઈ ધંધો હાલતો નથી, મહારાજ કઈક રસ્તો બતાવો. છોકરાના લગ્ન થતા નથી, લગ્ન થઈ જાય એવું કઈક બતાવો. છોકરો થતો નથી, છોકરો થઈ જાય એવું બતાવો. પ્રશ્નો આ છે આજકાલના. અને એમાં જો હું તમને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું, તમે કોઈ ગુરુજનોને તમારી આ પ્રશ્ન કરો છો એમાં ખોટું નથી. હું એને ખોટું માનતો નથી. કારણ કે જો તમે અમારા છો, અમે તમારા છીએ, સમજો. તો તમે અમને નહીં પૂછો તો કોને પૂછશો? અને આજે તમને સમાધાન અમે નહીં બતાવી તો કોણ બતાવશે? એટલે હું આને વ્યક્તિગત રૂપે કોઈ ખોટું માનતો નથી કે કોઈ પણ વ્યક્તિ કોઈ લૌકિક પ્રશ્નો પોતાના ગુરુજન પાસે કરે છે. પ્રાચીન ક્રમ નથી, પ્રાચીન ભગવદીઓનો ક્રમ નથી. એમ કહેતા કે ભાઈ આવા લૌકિક પ્રશ્નો જે છે એ આપણે ગુરુજનો સામે ન કરે. પણ વ્યવહારિક રૂપે આજકાલના સમયમાં લોકો અન્યાશ્રય તરફ વયા જાય. હવે આજ અમે એને રસ્તો ન બતાવીએ તો કાલ ઉઠીને કોઈ બીજા પાસે વયા જાય. અને જે વૈષ્ણવ માર્ગ નથી એવા અન્યાશ્રયમાં ચડી જાય. તો એવા અન્યાશ્રય કરતા તો આજે કોઈ બાળકને પૂછે તો કમસે કમ એને સ્વમાર્ગીય એને રસ્તો બતાવે. એટલે હું એને ખોટું બિલકુલ માનતો નથી. તો આજે જે લોકોના વ્યવહારિક પ્રશ્નો છે એ બધા પ્રશ્નોનો ઉકેલ તો અષ્ટાક્ષરમાં છે જ. તમે ખાલી શ્રી બોલો, 8 અક્ષર છે અષ્ટાક્ષર, એમાં ખાલી તમે શ્રી બોલો તો તમને સકલ સૌભાગ્ય, ધન, યશ બધું તમને મળી જાય. શ્રી સકલ સૌભાગ્ય ધન રાજ વલ્લભ. ખાલી શ્રી બોલવાથી, બીજા બધું તો આગળ આખો મંત્ર બોલો તો એનું આખું વૃત્તાંત છે. શ્રીના ઉચ્ચારણથી સૌભાગ્ય, શ્રી અને ધનની પ્રાપ્તિ થાય છે સહજમાં. કારણ કે ઠાકુરજી કોઈ દિવસ પોતાના ભક્તનું અહિત કરે નહીં, જેવી તમારી ભાવના. પણ આ વસ્તુ થાય ક્યારે? એકવાર એક જગ્યાએ મેં એવો પ્રસંગ કીધો ને તો બીજે દીધી શ્રી 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 બોલવાનું ચાલુ કરી દીધું. માળા ફેરવાનું કે ભાઈ શ્રી થી ધન મળતું હોય તો હવે ખાલી શ્રીનો જ ઉચ્ચારણ ચાલુ કરો. કૃષ્ણ શરણમાં મૂકી દીધું. એટલે આવાય નગીનાઓ, આવાય નમૂનાઓ હોય જગતમાં.
ખ્યાલ આવ્યો કે નહીં? તો આખી વસ્તુને આપણે સમજવાની છે કે આ બતાવવા પાછળનું કારણ એ છે કે એટલું મહાત્મ્ય આપણને બિન માંગે મળી જાય છે. તમે જ્યારે શ્રી બોલો છો તમને સકલ સૌભાગ્ય ધન મળી જાય છે. તમે ક્રૂ બોલો છો ત્યારે તમારા બધા પાપોનો નાશ થઈ જાય છે. જન્મ ષ્ણ બોલો છો તમે ત્યારે તમને ત્રણેય પ્રકારના આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક આ ત્રણેય પ્રકારના દુઃખોથી નિવૃત્તિ મળી જાય છે. શરણમ મમનો શ તમે બોલો છો તો તમે જન્મ મરણના ચકેડાઓથી છૂટી જાઓ છો. ર બોલો છો તમે તો તમને પ્રભુનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તમે ણ બોલો છો તો તમને દૃઢ ભક્તિ સિદ્ધ થાય છે. અને બે મમ જે છે એમાં પહેલા મ થી તમને ગુરુમાં પ્રીતિ વધે છે અને બીજા મ થી તમને સાયુજ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે. હવે વૈષ્ણવો આટલું બધું તમારા બિન માંગે ઠાકુરજી આપી દે છે. પુષ્ટિ માર્ગમાં ક્રમ છે કે કઈ પ્રભુ પાસે માંગવું નહીં. ઠાકુરજીને પરિશ્રમ થાય. આપણો ઠાકુરજી સાથેનો સંબંધ એવો નથી કે ભગવાન તું મને કંઈ આપીશ તો જ હું તારી સેવા કરીશ. પ્રભુ કરે છો ભલી કરે, આપ જેવી રીતે રાખશો, જે સ્થિતિમાં રાખશો અમે રહેશું, પરંતુ આપને નહીં મૂકીએ, આપના ચરણારવિંદ નહીં મૂકીએ. આ દૃઢ ભક્તિનો જે માર્ગ છે એ પુષ્ટિ માર્ગ છે. બાકી આ બધા ભૌતિક સુખો એ તો તમારે અષ્ટાક્ષરના જાપ કરવાથી બિન માંગે જ મળી જાય છે એવું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો આપણા પ્રભુ તો એવા છે કે ભક્તનો કોઈ દિવસ દુર્ગતિ થવા જ ન દે એવા આપણા સમર્થ પ્રભુ છે. એટલે એવા પ્રભુના દિવ્ય ચરિત્રોનો આપણે શ્રવણ કરીએ. આવતીકાલે આપણે આજે જો કે આપણે જન્મ પ્રકરણનો પ્રસંગ લેવો તો, પરંતુ આપણે થોડુંક સમય અડધી કલાક મોડો ચાલુ થયો એટલે આપણે એ વિષયમાં ન જઈ શક્યા અને ખાલી મહાત્મ્યનો પ્રસંગ આપણે લઈ શક્યા. કાલે આપણે થોડુંક અડધી કલાક વહેલું ચાલુ કરી અને લેશું. એક વિશેષ વાત જે મેં પૂર્વમાં તમને સમજાવી એ અહીંયા હવે પરિપૂર્ણ કરું. એ વાત અધૂરી રહી ગઈ, હું કોઈ બીજા વિષયમાં ચડી ગયો, એટલે એ વાત પણ અહીંયા મારે પૂરી કરવી જરૂરી છે. શ્રીમદ ભાગવતનો જે દશમ સ્કંદ છે એ ભગવાનનું હૃદય છે. આ વાત મેં કરેલી. અને એ દશમ સ્કંદને મહાપ્રભુજીએ 5 ખંડોમાં વિભાજિત કર્યું છે. એના 5 અલગ અલગ વિભાગ કર્યા છે એને આખો સમજવા માટે. આ તમે સમજશો તો તમને આનંદ આવશે. એના 5 પ્રકરણ મહાપ્રભુજીએ બતાવ્યા. પહેલું જન્મ પ્રકરણ કે જેમાં ઠાકોરજીના જન્મ અને પ્રાગટ્ય અને એનું વર્ણન છે. તો પહેલું પ્રકરણ છે જન્મ પ્રકરણ. બીજું પ્રકરણ છે તામસ પ્રકરણ. ત્રીજું પ્રકરણ છે સાત્વિક પ્રકરણ, રાજસ પ્રકરણ. ચોથું પ્રકરણ છે સાત્વિક પ્રકરણ અને 5મું છે ગુણ પ્રકરણ. આ આખો જે દશમ સ્કંદ છે આ દશમ સ્કંદ આ 5 પ્રકરણોમાં વિભાજિત કર્યો છે મહાપ્રભુજીએ. જન્મ પ્રકરણ, તામસ પ્રકરણ, રાજસ પ્રકરણ, સાત્વિક પ્રકરણ અને ગુણ પ્રકરણ. બરાબર. આમાં બધી ભગવાનની વિવિધ લીલાઓ છે. તો એનું જન્મ પ્રકરણ જે છે એ આજે આપણે શ્રવણ કરવાનું હતું, પરંતુ આપણે સમય આગળ નીકળી ગયો એટલે આપણે ભગવાનના જન્મ પ્રકરણમાં અત્યારે આપણે વિષય નહીં લઈ શકીએ. કાલે આપણે જન્મ પ્રકરણના પ્રસંગનો પ્રારંભ કરશું કે જે પૃથ્વીને દુઃખ થયું અને એ પૃથ્વીના દુઃખના નિવારણ માટે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. એવા કંસના અત્યાચારોથી દુઃખી થનારા બધા જે બધા ભક્તો હતા એમના નિવારણ માટે ભગવાનનો પ્રાકટ્ય થયો. અને કેવા ભગવાનનો પ્રાકટ્ય થયો? સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. એવા સાક્ષાત સત્યરૂપ ભગવાનના પ્રાગટ્યની કથા કે જેમના પ્રાગટ્યનો ચમત્કાર શું છે એ મેં તમને આજ બતાવી દીધું કે એમાં શું ચમત્કૃતિ છે ભગવાનના પ્રાકટ્યમાં, એનો વિવરણ મેં આજે કરી દીધો. ભગવાનના નામની મહિમાનો વર્ણન મેં આજે કરી દીધો કે કૃષ્ણ જે સુકામ આપણા માટે મૂળ દેવતા છે તો એનો આપણે વેદો પુરાણો બધાથી એનો અર્થ કાલે સમજશું.
વેદો પુરાણો બંનેના આધારથી આપણે એ ભગવાનના નામ રૂપ ગુણના મહાત્મ્યને કાલે શ્રવણ કરશું. આજે આપણે વિષય ચલાવી દેશું તો ઓલા જેવું થશે, પાછું સાથથી આગળ વયું જશે. એટલે આગળના પ્રસંગો ભગવત કૃપાથી ઘણા બધા રહી ગયા છે. એ બધા આપણે આવતીકાલે પરિપૂર્ણ કરશું. શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજી તમારા બધા ઉપર કૃપા કરે કે તમે બધા ઠાકોરજીની સેવામાં તત્પર રહ્યો અને આપણા સુમાંતભાઈને ઘણા બધા આશીર્વાદ કે આવો સુંદર અવસર પ્રદાન કર્યો આપણને બધાઈને, તો આપણે ભેગા થઈ શક્યા. નહીં તો આપણે સાંસારિક લૌકિક વ્યવહારમાં બધા તલ્લીન હતા. આવો અવસર સત્સંગ પ્રાપ્ત થવો એ તો દુર્લભ છે દાદા. સત્સંગ બહુ સહજમાં પ્રાપ્ત થતો નથી. આ સત્સંગ રૂપી નિધિ છે એ જન્મ જન્માંતરના જ્યારે પુણ્યોદય થાય, ભાગ્યોદય થાય, ભગવત કૃપા બલનો ઉદય થાય ત્યારે સુલભ થાય. તો એવા આનંદના ક્ષણોમાં આજના પ્રસંગને આપણે લોકો અહીંયા વિરામ આપીએ. તમે લોકો બધા મહાપ્રસાદનો પણ આનંદ પ્રાપ્ત કરો અને કાલ અને પરમ દિવસ જે આગળના પ્રભુ કૃપાથી આપણે પ્રસંગ ચલાવશું એમાં આનંદ પ્રાપ્ત કરશું. આશ્રયનો પ્રદ આપણે ગાન કરીએ અને આપણે આ આપણા પ્રસંગને અહીંયા પરિપૂર્ણ કરીએ. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग मां जय तेरो भरोसो, दृढ़ई न चरणन केरो, साधन और नहीं आकली में जासु हो निवेरो, सूर कहा द्विविदया दरो, सूर कहा कहे द्विविदया दरो, बिना मोल को चेरो भरोसो, बिना मोल को चेरो भरोसो, दृढ़ई न चरणन केरो। श्री वल्लभाधीश की जय।
નંદનો કિશોર નાચે છે નંદનો કિશોર નંદજીના થયાની ઠોર સાનેરી છાયા મન મોહન સોહામણા એ કારે ઢોલકાની તાલી હે આ ભાઈ ને હેરાલો આ ભાઈ ને હેરાલો એ જય હો સાનેરી છાયા મન મોહન સોહામણા સાનેરી છાયા મન મોહન સોહામણા મોહન સોહામણા મોહન સોહામણા સાનેરી છાયા મન મોહન સોહામણા એ હે નંદજીના થયાની ઠોર પ્રેમના પ્રકાશ મારા પ્રાણના પ્રકાશ છો પ્રેમના પ્રકાશ મારા પ્રાણના પ્રકાશ છો 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 પ્રેમના પ્રકાશ મારા પ્રાણના પ્રકાશ છો પે મારા કાળ જાની કો કાળ જાની કો નંદજીના થયાની ઠોર માધવદાસના સ્વામ સમોડયા માધવદાસના સ્વામી સામળિયા માધવ
દૂરથી આવી આવીને મારે કાને સંભળાય છમ 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 છનન છનન ઘોઘરિયા વાગતે છમ 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 છનન છનન ઘૂઘરિયા વાગતે ઢોલક ના નાદને બાજે પટવા મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય એક તાલે દઈને સૌ નાચતા એક તાલી દઈને સૌ નાચતા ગોપને ગોપિયાદ ભૂલા છે માં મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય પૂનમનો ચાંદલિયો શોભે આકાશમાં પૂનમનો ચાંદલો શોભે આકાશમાં પૂનમનો ચાંદલિયો શોભે આકાશમાં પૂનમનો ચાંદલો શોભે આકાશમાં જોઈને કાન કેવા હરખાય મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય આસપાસ નાચતે ખેલ થઈ ગોપીઓ આસપાસ નાચતી ખેલી બની ગોપીઓ આસપાસ નાચતી ખેલી બની ગોપીઓ આસપાસ નાચતી ખેલી બની ગોપીઓ વચ્ચે મારા દાને કાન કેવા સોહા મીઠા અરે બાબા. મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય એ નવલી નવલી નો બતવાગે નવલી નવલી